રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ રામ. કૃષ્ણ હરે હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ જંગના માતાજી, થેન્ક યુ ફોર કીર્તન. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધનત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બધાનું ખૂબ પ્રભુજી. ખૂબ હરે હૃદયપૂર્વક નું કૃષ્ણ સ્વાગત છે. પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. અશ્વિન પ્રભુ, હરે જગન કૃષ્ણ માતાજી, પ્રભુજી, શ્રી દંડવત માતાજી, પ્રણામ. દર્શના ભટ્ટ માતાજી, હરે કૃષ્ણ સ્વીટી પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. માનસી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ નૈના પ્રભુજી, નદિયાદરા દંડવત પ્રણામ. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ઉર્મિલા સાધુ માતાજી, અમિત વોરા પ્રભુ, આશા માતાજી, દિન શરણ પ્રભુ, હેતલ જોશી માતાજી, કિરણ સાધુ પ્રભુ, મંજુલા માતાજી, મુક્તિ માતાજી, તેજલ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુ, હરે કૃષ્ણ. મુક્તિ માતાજી, પાયલ શાહ માતાજી. ઓકે, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. ભગવદ્ ગીતા બેઝિક કોર્સ 18 દિવસ 18 અધ્યાય માં આજે આપણે 15મા અધ્યાયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે 14 અધ્યાયની ચર્ચાઓ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને ઓલમોસ્ટ ભગવદ્ ગીતા પૂર્ણતાને આરે છે. 15, 16, 17 આજે 15માં પૂરો થાય તો માત્ર 3 અધ્યાય બાકી રહેશે. બરાબર, તો આઈ હોપ કે તમે બધા તમારી ક્વિઝ ટાઈમ ટુ ટાઈમ આપતા હશો. બરાબર, શરૂઆત કરશું આજનો અધ્યાય. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ સાથે મંગલાચરણ આપણે બધા સાથે મળીને લઈશું. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવે પ્रणमामि हरे प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा
હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રણામ પ્રભુજી. જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ. વેલકમ. રતિલાલ પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. કૃષ્ણ કૃપાલય પ્રભુ, રાજેન્દ્ર પ્રભુ, પુષ્પા માતાજી. હરે કૃષ્ણ. 108 હરે 108 કૃષ્ણ તો એ શ્રેણી કૃષ્ણ માતાજી છે. પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. મુકેશ હરે કૃષ્ણ કાપડિયા પ્રભુ. પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 108 એટલે અચ્છા હર્ષા માતાજી છે. ઓકે, નામ રિનેમ નથી કર્યું તમે. હરે હર્ષા કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. દંડવત પ્રણામ. વ્રજરાની વિનીતા માતાજી, ડોક્ટર અર્ચના ચૌહાણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, વેલકમ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ દંડવત પ્રભુજી. પ્રણામ. સાદર શોભના વોરા પ્રણામ. માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. વિમલા વ્રજરાની માતાજી, વેલકમ. માવજીભાઈ ભાલિયા પ્રભુ, કલ્પેશ પરમાર પ્રભુ, દીપક પટેલ પ્રભુ, એન્ડ હિરલ પાઠક માતાજી, નૈના નડિયાદરા માતાજી, માનસી માતાજી, હિરેન પટેલ પ્રભુ, સ્વરૂપ પ્રભુ. હરે કૃષ્ણ. હરિભાઈ. કોમલ હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરશું આજનું સેશન. અને હરે કૃષ્ણ પ્રભુજી. બીના માતાજી, પરેશ શાહ પ્રભુજી, હરે અમરેશ કૃષ્ણ. પટેલ પ્રભુ. યસ, વેલકમ વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક. હરે કૃષ્ણ પ્રભુજી. દેશના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. નમ્રતા માતાજી, વેલકમ. પ્રતિમા હરે કૃષ્ણ પરમાર પ્રભુજી. માતાજી. હરે કૃષ્ણ. અંકિતા પટેલ માતાજી. હરે કૃષ્ણ. ઓકે, તો અત્યાર સુધી આપણે 15 અધ્યાયની ચર્ચા પૂર્ણ કરી ચૂક્યા છીએ. ખાલી એક જ પ્રશ્ન પૂછી અને આ સેશન આગળ વધારીએ. 15 અધ્યાયના નામ કોણ બોલશે? કન્ટિન્યુઅસ 15 ચેપ્ટર, વન બાય વન. એક એન્ડ્રેસ છે મુકેશ કાપડિયા પ્રભુ. બીજા કોઈ? ઉર્મિલા સાધુ માતાજી. ઓકે, મુક્તિ માતાજી. એક કામ કરીએ, 15 છે તો કેટલા 3 એન્ડ્રેસ થયા છે, તો 5 નામ બોલીએ, એવું કરીએ. શરૂઆત કરીએ મુકેશ કાપડિયા પ્રભુ. પેલા 5 ચેપ્ટરના નામ બોલો. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ પહેલું, હમ. બીજું ગીતાનો સાર, હમ. ત્રીજું કર્મયોગ, ચોથું દિવ્ય જ્ઞાન ધ ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ, હમ. પાંચમું કર્મયોગ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. યસ પ્રભુ, ધન્યવાદ પ્રભુ, થેન્ક યુ. ઉર્મિલા માતાજી, બાકીના 5 બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે છઠ્ઠો કૃષ્ણ. અધ્યાય છે ધ્યાન યોગ. હમ. સાતમો અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ. હમ. આઠમો અધ્યાય છે ભગવત પ્રાપ્તિ. નવમો અધ્યાય છે પરમ ગુહ્ય જ્ઞાન. હમ. 10મો અધ્યાય છે વિભૂતિ યોગ. હરે બોલ. યસ, 11મો. થેન્ક યુ. હરે કૃષ્ણ. એન્ડ મુક્તિ માતાજી, નેક્સ્ટ 5 ચેપ્ટર તમે બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. 11મો ચેપ્ટર થી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. અવાજ આવે છે મારો? યસ, લાઉડ એન્ડ ક્લિયર. 11મો વિશ્વરૂપ દર્શન, 12મો ભક્તિ યોગ, હમ. 13મો પ્રકૃતિ અને પુરુષ ચેતના, હમ. પછી 14મો છે પ્રકૃતિના 3 ગુણો, હમ. પછી 15મો પુરુષોત્તમ યોગ. આજે પુરુષોત્તમ યોગ. યસ, થેન્ક યુ, હા. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ રીતના આપણે પ્રભુજી. અત્યાર સુધી 15 અધ્યાયની ચર્ચાઓ પૂર્ણ કરી ચૂક્યા છે. હવે તમે તમારા માઇક બધાને બંધ કરી દેજો, બરાબર. અને કોઈ એવા પાર્ટિસિપન્ટ હોય જે આખો ક્લાસ એટેન્ટિવલી એટેન્ડ કરવાના હોય અને જેને માઇક ચાલુ બંધ કરતા આવડતા હોય તો એને હું કોવર્સની સેવા આપું. વિમલા બ્રજરાની માતાજી, થેન્ક યુ. કોઈ પણ લઈ શકે છે, જે આ ક્લાસમાં હાજર રહેવાના હોય એ ઇમ્પોર્ટન્ટ છે છેક સુધી, બરાબર. તો ઝંખના માતાજી, તમે હાજર રહેવાના છો ને? પછી હું અહીંથી બોલું તમે હાજર ના હોય એવું ના થવું. ખાસ બેકગ્રાઉન્ડમાં વિડીયો જોવાના છે, કારણ કે ટેકનોલોજી છે. ઘણા બધા વડીલો હોય, ટેકનોલોજી આવડતી ન હોય, ફાવતી ન હોય. ઘણી વખત વિડીયો ઓન થઈ જાય, બરાબર, કંઈક કામ કરતા હોય તો આપણે ધ્યાન રાખવું પડે, બરાબર. સવારનો સમય છે, ઘણા બધા માતાજીઓ બિઝી હોય, તો આપણે તરત જ વિડીયો ઓફ કરીએ. કોર્સની સેવા એ બહુ મોટી સેવા છે, બરાબર. તો પ્લીઝ એટેન્ટિવલી, તમને પણ ફાયદો થશે ને, ક્લાસ એટેન્ટિવલી એટેન્ડ થઈ જશે તમારો, તમને યાદ પણ રહી જશે બધું, સાથે સાથે સેવા પણ થઈ જશે. ઓકે, તો ઘણા બધા હેન્ડરેસ છે. ભવ સિંધુ પ્રભુ, હરિ બોલ. ચાલો, બનાવું છું તમને પણ કોર્સ.
બેકગ્રાઉન્ડ ખાસ જોજો પ્રભુ. ઓકે, ચાલો હેન્ડ ડાઉન કરી દો. આગળ વધીએ આજના સેશનમાં. આટલા કોર્સ તો ઘણા નહીં આજે, બરાબર ને? બાકીના જેને આજે સેવા નથી મળી આવતીકાલે. ચાલો, તો પેલા અધ્યાયની અંદર આપણે જોયું કે અર્જુન યુદ્ધ ના કરવાના કારણો રજૂ કરે છે અને એનું જે ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દે છે. બીજા પેલા અધ્યાયમાં કારણો જે આપે છે એ બધા કારણોના જવાબ ભગવાન બીજા અધ્યાયમાં એક સાથે આપે છે અને બીજા અધ્યાયના એક સાથે આપેલા આન્સરના કારણે અર્જુન થોડા કન્ફ્યુઝ થવાના કારણે ત્રીજા અધ્યાયમાં અર્જુન પ્રશ્ન પૂછે છે, પ્રભુ મારે શું કરવાનું, કર્મયોગ કે દિવ્ય જ્ઞાન યોગ તરફ આગળ વધવું, એક્શન નોલેજ? તો ભગવાન કન્ટિન્યુ ફ્લોમાં ત્રીજો અધ્યાય કર્મયોગ ને ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન આપે છે. અર્જુન પાછા કન્ફ્યુઝ થાય કે પ્રભુ પાંચમા અધ્યાયની શરૂઆતમાં પાછું પૂછે, પ્રભુ મારે શું કરવાનું, કર્મ કે જ્ઞાન? તો ભગવાન કૃષ્ણ ભાવના યુગ કર્મયોગ, કર્મ સંન્યાસ યોગ પાંચમો અધ્યાય આપીને અર્જુનનો એ જે કન્ફ્યુઝન દૂર કરે છે. મનમાં રહેલી એક નાની એવી કન્ફ્યુઝન યોગી તપસ્વીઓ વિશેની, અષ્ટાંગ યોગી વિશેની, એ ભ્રાંતિ દૂર કરવા માટે ભગવાન આખો છઠ્ઠો અધ્યાય અર્જુનને આપે છે. કારણ કે અર્જુને એવું કીધું હતું કે હું જંગલમાં જતો રહીશ, બરાબર? તો ભગવાન આખો છઠ્ઠો અધ્યાય આપે છે. છઠ્ઠા અધ્યાયના અંતે કહે છે અર્જુન યોગી એટલે ભક્તિ યોગીની વાત છે, બરાબર? યોગી એટલે એ નહીં કે હિમાલયમાં જતા રહીએ, જંગલમાં જતા રહીએ, એક પગે ઉભા રહી જાય, વેદો વાંચી લે. અર્જુન એ યોગી નથી. એ ખરા યોગી બનવા માટેનું એક પગથિયું છે. ખરા યોગી છે ભક્તિ યોગી છે. યોગીનામ અપી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો. સાચો યોગી બનવા માટેના બાકીના બધા પગથિયા છે. કોઈ કર્મયોગી બને, સકામ કર્મયોગી, નિષ્કામ કર્મયોગી, અષ્ટાંગ યોગી, ધ્યાન યોગી, જ્ઞાન યોગી, બરાબર? એ સ્ટેપ છે અર્જુન ત્યાં પહોંચવા માટેના. સાચો યોગી તો જે મારું ચિંતન કરે છે. તો પ્રભુ તમારું ચિંતન કરવું હોય તો તમારા વિશેનું નોલેજ જોશે. તો ભગવાને સાતમા અધ્યાયથી પોતાના નોલેજની શરૂઆત કરી. સાતમા અધ્યાયમાં 2 શ્લોક થોડા કન્ફ્યુઝન અર્જુનને કરે એવા આવ્યા. બ્રહ્મ એટલે શું, અધ્યાત્મ એટલે શું? તો 8મા અધ્યાયમાં અર્જુને પેલા પ્રશ્ન પૂછી લીધા, પ્રભુ 8 પ્રશ્ન છે એના જવાબ આપી દો. તો ભગવાને એનું જે પરમેશ્વરનું જ્ઞાન જે આપતા હતા પોતાના વિશેનું, એના ઉપર બ્રેક મારી અને અર્જુનના પેલા પ્રશ્ન બધા લઈ લીધા અને પાછા 8મા અધ્યાયમાં ભગવાને છેલ્લે એ જ કહ્યું કે ભાઈ અર્જુન ભક્તિ કરવાની છે, બરાબર? તો હવે એ જ ભક્તિ કરવા માટે ફરીથી ભગવાન મેઇન ટ્રેક ઉપર આવી ગયા, 7મા અધ્યાય વાળા પરમેશ્વરનું જ્ઞાન, અને એને થોડુંક એડવાન્સ એટલે કે રાજવિદ્યા રાજગુહ્ય યોગ ભગવાન આપ્યો 9મો અધ્યાય, બરાબર? અને એમાં ભગવાને એકદમ ક્લિયર કર્યું કે જીવ ભગવાનનો દાસ છે અને જીવે શું કરવાનું, મન મના ભવ મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કરું. આ વાત થઈ. હવે મન લગાડવું હોય તો ભગવાન વિશે વધારે ડિટેલમાં જાણવું પડશે તો અર્જુન 10મા અધ્યાયમાં ભગવાનને પૂછે કે ભગવાન તો તમારી વિભૂતિ વિશે, શક્તિ વિશે જણાવી દો ને. તો ભગવાને 10મો અધ્યાય વિભૂતિ યોગ આપ્યો. તો અર્જુન કહે એક કામ કરો, પ્રેક્ટિકલે બતાવી દો સાથે સાથે. તો ભગવાને 11મો અધ્યાય વિશ્વરૂપ આપ્યું. વિશ્વરૂપમાં પેલા વિશ્વરૂપ આપ્યું તો અર્જુન કે એક કામ કરો ને, ચતુર્ભુજે બતાવી દો. તો ભગવાને ચતુર્ભુજ બતાવી દીધું, બરાબર? અને પછી ભગવાન એની સામે દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપે ફરીથી પ્રગટ થઈ ગયા, બરાબર? એ કન્ક્લુઝન ત્યાં આવ્યું છેલ્લે કે ભાઈ માત્ર ભક્તિ દ્વારા મારું આ મૂળ રૂપ જોઈ શકાય. કયું? દ્વિભુજ, 2 હાથ વાળું. એ મારું મૂળ રૂપ છે. ચતુર્ભુજ મારું મૂળ રૂપ નથી. 1000 હાથ વાળું જે વિશ્વરૂપ મારું મૂળ રૂપ નથી. મૂળ રૂપ બરાબર દ્વિભુજ. અને એ ભક્ત્યાત્વ અનન્ય શક્ય, માત્ર ભક્તિ દ્વારા, વેદો દ્વારા નહીં, યજ્ઞ દ્વારા નહીં, દાન દ્વારા નહીં, સત્કર્મો દ્વારા નહીં, તપ દ્વારા નહીં, માત્ર ભક્તિ દ્વારા. આપણે 11મા અધ્યાયમાં શ્લોક ભણીએ. તો હવે ભક્તિ કરવી હોય તો ઘણીવાર કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ સાકારની કે નિરાકારની. તો 12મો અધ્યાયની શરૂઆત થાય ભક્તિ યોગ અને અર્જુન પ્રશ્ન પૂછે, પ્રભુ સાકાર કે નિરાકાર? ભગવાન એકદમ ક્લિયર કટ કહે કે અર્જુન સાકાર, સાકારની પૂજા કરો, બરાબર? મારું જે વિગ્રહ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એની પૂજા કરો. તો નિરાકારને ભગવાન ના મળે તો ભગવાને 4થા 5મા શ્લોકમાં એ અર્જુનનું જે કન્ફ્યુઝન છે એ દૂર કર્યું, 3જા 4થા શ્લોકમાં. અને પછી ભગવાનને ભક્તિ કરવાની છે, મતલબ અર્જુનને ભક્તિ કરવાની છે. તો ભક્તિ ના કઈ પ્રકાર હોય તો ભગવાને પોતાનો કરુણાનો ધોધ છલકાવે છે. અનન્ય ભક્તિ યોગ થી લઈને નીચે નીચે સાધના ભક્તિ યોગ, નિષ્કામ કર્મ યોગ, સકામ કર્મ યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ. અને કેવો ભક્ત મને પ્રિય છે, આ ચર્ચા કરતા કરતા 12મો અધ્યાય પૂરો થયો. 13મા અધ્યાયની શરૂઆત થઈ ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. એવું લાગે કે આગળના અધ્યાય સાથે આનું કઈ કનેક્શન નથી, પણ જે 12મા અધ્યાયમાં ભક્તિ કરવાની વાત થઈ આ શરીર સાથે કરવાની છે, બરાબર? આમાંથી આત્મા કઈ જુદો બહાર નીકળીને આત્મા ભક્તિ કરશે, શરીર કામ કરશે એવું તો થવાનું નથી. તો આત્મા આ શરીરમાં રહેલો છે. શરીર સાથે ભક્તિ કરવી હોય તો શરીર વિશે જાણવું, એના વિશેનું જ્ઞાન, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. અર્જુન પ્રશ્ન પૂછે છે, મને ક્ષેત્ર એટલે શું, ક્ષેત્રજ્ઞ એટલે શું સમજાવો. આખો 13મો અધ્યાય ભગવાન સમજાવે છે. 13મા અધ્યાયની અંદર ભગવાન કહે છે મારો ભક્ત હોય એમાં આ જાણી શકે, બરાબર? તો શરીર સાથે ભક્તિ કરવાની છે. તો શરીરને વધારે ડિટેલમાં સમજાવવા માટે ભગવાન 14મો અધ્યાય સત્વગુણ, રજોગુણ, તમોગુણ નું જ્ઞાન આપ્યું.
ગઈકાલે આપણે જોયું સતોગુણી લોકો ઉપર જાય, રજોગુણી ફરીથી આઈને આયા આવે અને તમોગુણી લોકો નીચલી યોનિમાં જાય. આ ચર્ચાઓ ગઈકાલે આપણે પૂરો કરી. ખૂબ મહત્વનો અધ્યાય હતો. ઘણા બધા ગઈકાલે એબસન્ટ હતા. બરાબર. જો એ અધ્યાય ના સાંભળ્યો હોય તો યુટ્યુબ ઉપર લિંક તમને મળી જશે, અને તમે જે વોટ્સએપ ગ્રુપમાં છો એમાં પણ રોજ ભાવિન પ્રભુ એમાં લિંક પોસ્ટ કરે છે. બરાબર. તો ત્યાં તમે ખાસ જોઈ લેજો. તમને કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે હેન્ડ રેઝ કરજો. કદાચ તમારું માઇક ચાલુ નહીં થાય. બરાબર. હા, તમે બોલી નહીં શકો વચ્ચે, તો તમે હેન્ડ રેઝ કરજો. તમારે કઈ પ્રશ્ન હોય તો હું તરત તમારું માઇક ચાલુ કરીશ ને તમને પૂછીશ. ઓકે. તો આજનું અધ્યાય પૂર્ણ પુરુષોત્તમ યોગ આપણે ત્યાં પહોંચી ગયા છે. અધ્યાયની શરૂઆત કેવી રીતના થઈ? તો કે ભાઈ ગઈકાલે ભગવાને એવું કીધું કે ભાઈ સતોગુણી લોકો ઉપર જાય, રજોગુણી લોકો અહીંયા રહે, તમોગુણી લોકો નીચે જાય. તો ભાઈ આ ઉપર જાય એટલે કે ક્યાં? આઈને અહીંયા રહીએ તો મતલબ ક્યાં? ને તમોગુણી નીચે જાય તો એ ક્યાં? ઉપર જાય એટલે ક્યાં? એક્ઝેક્ટલી જવાનું ક્યાં છે? બરાબર. ને સૌથી ઉપરની જગ્યા કઈ છે? આમ તો આપણે આ વસ્તુ 5મા અધ્યાયમાં ભણી ગયા ને, ગોલોક ચાર્ટ આપણે ભણી ગયા, એટલે આપણે આના વિશે થોડા ક્લિયર છીએ. વાંધો નથી. બરાબર. જય શ્રી બા પરમાર માતાજી, શું કયો છો? બોલો ને, માઇક ચાલુ કરો, બોલો. જય શ્રી બા પરમાર માતાજી, બોલો. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. મારે છે ને કાલે ફોનમાં પ્રોબ્લેમ આવતો હતો, ચાલુ જ નહોતું થયું. ઓકે. મેં અડધો કલાક સુધી કર્યું પણ થયું. ઝૂમ માં કઈક વાંધો આવે છે. આના 2 દિવસ પહેલા 2 દિવસ એવું મારું થયું હતું. મેં વિડીયો પછી સાંભળ્યા હતા. એકવાર એપ એનો ઇન્સ્ટોલ ફરીથી કરજો, અનઇન્સ્ટોલ કરીને. હા, બરાબર પછી ને એમ જ કરું જીવેશ્વર છું. પ્રભુ? હા, એકવાર એવી ફરી રીતના કરું કરી જો. છું. મોબાઈલ એક ઘડી વખત હા. સ્વિચ ઓફ કરીને ફરીથી ઓન કરો. જીવેશ્વર પ્રભુ, તમને હું કોહોસ્ટ બનાવું છું જેથી તમે તમારી જાતે અનમ્યુટ કરી શકો. ઓકે, યસ પ્રભુ. ઓકે, તો એ રીતના જોઈ લો. છતાં કઈ કન્ફ્યુઝન હોય તો પછી તમે છેલ્લે પૂછજો માતાજી. બરાબર. હરે કૃષ્ણ. પુરુષોત્તમ યોગ માં આગળ વધીએ આપણે. આજનો અધ્યાય ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, આવું તો ભગવાને આપણને 7મા અધ્યાયથી કહી દીધું છે. મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. મારાથી ઉપરનું શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. પૂર્ણ પુરુષોત્તમ કહો, પરમ ઈશ્વર કહો, પરમ સત્ય કહો, ભગવાન કહો, પરમ બ્રહ્મ કહો, હું છું. નિરાકાર મારે આધીન છે. પરમાત્મા છે, મારો અંશ છે. શિરોદક્ષ એ વિષ્ણુ. તો નિરાકાર બ્રહ્મ અને પરમાત્મા બંને ભગવાનની વિભૂતિ છે. બરાબર. સ્વયં ભગવાન. વિભૂતિ અને અવતારમાં ફરક છે, એ આપણે ભણી ગયા છે 10મા અધ્યાયની અંદર. અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. બધા દેવ દેવતાઓ ભગવાનના અંગ છે. બધા જ દેવ દેવતાઓ ભગવાનને આધીન છે. બરાબર. એ પ્રેક્ટિકલી બતાવી દીધું 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનની અંદર, કે બધા દેવ દેવતાઓ ભગવાનના અંગ છે. હાથ જોડીને ઉભા છે ભગવાનના વિશ્વરૂપનું દર્શન કરવા માટે. ઓકે, તો એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ વિશે કોણ જ્ઞાન આપી શકે? ખરેખર જે ભગવાનને ઓળખે છે. બરાબર. ભગવાનને કોણ ઓળખી શકે? તો કે જે ભગવાનના શુદ્ધ ભક્ત છે, જે ભગવાનના પરમ ભક્ત છે, એ જ આપણને સમજાવી શકે. બાકી સમાજની અંદર કેટલાય બધા લોકો ભગવદ્ ગીતા વાંચે છે, કેટલાય બધા લોકો ભગવદ્ ગીતા ઉપર પ્રવચન પણ લે છે. બરાબર. એક અમારા જ ગામની અંદર એક ભાઈ ભગવદ્ ગીતા ભણાવે છે. ભગવદ્ ગીતાની શરૂઆત કરે એટલે આ રીતના શરૂઆત કરે કે ભાઈ કુરુક્ષેત્ર એટલે આપણું શરીર, 5 પાંડવો એટલે આપણી 5 ઇન્દ્રિયો. બરાબર. 5 પાંડવો એટલે આપણી ઇન્દ્રિયો. અર્જુન એટલે આપણો આત્મા. અને પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એટલે પરમાત્મા. બસ. મતલબ કુરુક્ષેત્ર જેવું કોઈ યુદ્ધ ક્યાંય થયું નથી આજ સુધી. 5 પાંડવો જેવી કોઈ હસ્તીઓ અસ્તિત્વ ધરાવતી નથી. અને કૃષ્ણ છે ભગવાન નથી, એ ખાલી યોગેશ્વર છે, ભગવાન નથી. તો ભગવદ્ ગીતા આવડે છે, શ્લોક આવડે છે, સારું જીવન જીવે છે, બધું પરફેક્ટ, છતાં પણ એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને ઓળખી શકતા નથી. કારણ કે શુદ્ધ ભક્તની પરંપરામાં નથી. કારણ કે જે વ્યક્તિ સમજાવે છે, શીખડાવે છે, વ્યક્તિ ભક્ત નથી. એ વ્યક્તિ ખાલી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. બરાબર. જ્ઞાનીઓ ભગવાનને પામી શકતા નથી. માત્ર ભક્તિ યોગ જેને ફોલો કર્યો છે, એવા ભગવાનના શુદ્ધ ભક્ત ભગવાનને પામી શકે છે. અને હું તમને એમ કહું કે તમે એવા જ્ઞાનીઓના નામ આપો કે જેને ભગવત સાક્ષાત્કાર થયો હોય, તો તમને કેટલાના નામ આવડશે? હું તમને એમ કહું કે એવા યોગીઓના નામ આપો જેને ભગવત સાક્ષાત્કાર થયો હોય, તમને કેટલા નામ આવડે? પણ હું તમને એમ કહું કે તમે એવા ભક્તોના નામ આપો કે જેને ભગવત સાક્ષાત્કાર થયો હોય, તો તમે નામ ઉપર નામ આપશો.
બરાબર. તમે કહેશો નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત તુકારામ, ગોરા કુંભાર, શીલ પ્રભુપાદજી, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, અને આજે પણ વ્રજની અંદર એવા કેટલાય મહાન સંતો છે જે એવરી ડે ભગવાન સાથે રેસિપ્રોકેટ આદાન પ્રદાન કરે છે. તો તમે જ્ઞાનીને જોયા ભગવાન સાથે આદાન પ્રદાન કરતા? નહીં. જ્ઞાનીઓ ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા. તો આવા શુષ્ક જ્ઞાનનો અલ્ટિમેટલી કોઈ મતલબ રહેતો નથી. તો આવા મહાન સંત શ્રીલ પ્રભુપાદજી એ આપણને સમજાવી શકે પૂર્ણ પુરુષોત્તમ કોણ છે. બરાબર. તો શરૂઆત કરીએ પહેલા શ્લોકથી. અને ત્યાં અર્જુનનો પ્રશ્ન નથી, તમે જોઈ લેજો. ડાયરેક્ટ ભગવાનથી ચાલુ થયું. શ્રી ભગવાન ઉવાચ ઉર્ધ્વમૂલ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. ભગવાન અર્જુનને એક એક્ઝામ્પલ આપીને સમજાવે છે. અર્જુન, જેવી રીતના એક અશ્વત્થનું વૃક્ષ હોય તે જોયું છે? ભગવાન અર્જુન કે છે, અર્જુન તે વડનું વૃક્ષ જોયું છે અશ્વત્થનું, કે જેમાં મૂળ ઉપરની તરફ જતા હોય, શાખા નીચેની તરફ જતી હોય, એના પાંદડા વેદ મંત્રો છે, અને આ મનુષ્ય ઊંધા વૃક્ષને જે જાણી લે ને, બરાબર, એ વેદોનો જ્ઞાતા છે. આ કેવું ભાઈ, ઊંધું બધું ઊંધું 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 ને પાછું એને જાણી લે તો વેદોનો જ્ઞાતા. તમે આવું ઊંધું વૃક્ષ જોયું છે કોઈ દિવસ ક્યાંય? તમે લોકો હેન્ડ રેસ કરો કે ઊંધું વૃક્ષ જોયું છે? તમે નથી જોયું? મુક્તિ માતાજી ઊંધું વૃક્ષ ક્યારે નથી જોયું? નહીં. તો માઇક ચાલુ નહીં કરી શકો, હું ચાલુ કરી શકું એવું કરી દઉં? ચાલો બોલો, ઊંધું વૃક્ષ ક્યાં ક્યાં જોયું છે? તેજલ માતાજી તમે ઊંધું વૃક્ષ જોયું છે? ક્યાં જોયું છે? બોલો. પ્રભુજી વૃક્ષ છે ને તળાવના કિનારે વડનું હોય છે, વડે અચ્છા. જોઈ છે વડવાયું જેમ નીચે આવે છે ને આપણે તળાવમાં દેખીએ તો પ્રતિબિંબ ઉલટું જ દેખાય. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. જગન માતા, જય શ્રી માતાજી, શું કહો છો? ઊંધું વૃક્ષ ક્યાં દેખાય? ઊંધું હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, ઊંધું હરે વૃક્ષ કૃષ્ણ. એટલે આપણે પાણીમાં જે એની છબી દેખાય નીચે પ્રતિબિંબ દેખાય તો વૃક્ષ હમ. ઊંધું થઈ જાય છે, એટલે આપણે ઊંધું વૃક્ષ છે. વૃક્ષ ઊંધું દેખાય છે. મુકેશ કાપડિયા પ્રભુ, ઊંધું વૃક્ષ ક્યાં દેખાય? પ્રભુજી, ઊંધું વૃક્ષ કોઈ પણ વોટર રિઝર્વોયર્સ જ્યાં હોય, નદી કિનારો હોય કે એવી રીતના હોય, હમ. સમુદ્ર, નોટ સમુદ્ર બટ નદી કિનારો હોય કે તળાવ હોય એવી રીતના, શાંત ત્યાં પાણી હોય. હા, ઇટ ઇઝ ધ રેપ્લિકા, ઇટ ઇઝ ધ મિરર ઇમેજ ઓફ ધ ઓરિજિનલ થિંગ, એટલે તમને ઊંધું દેખાય છે. યસ પ્રભુ, પરફેક્ટ. મોના માતાજી શું કહો છો? ઊંધું વૃક્ષ તમે જોયું છે? હરે એક તો કૃષ્ણ. આપણે જયારે ઊંધા લટકાઈએ ત્યારે ઊંધું દેખાય અને એક પાણીમાં ઊંધું દેખાય. હરી બોલ. બે રીતના વૃક્ષને ઊંધું જોઈ શકાય છે. બરાબર. એક તો શાંત સરોવર હોય, શાંત નદી હોય, તો સ્વચ્છ પાણી હોય તો તમે સામા કાંઠે તમે જોઈ શકો. બરાબર. અને એક તમે પોતે જો ઊંધા લટકાઈ જાવ તોય તમને વૃક્ષ ઊંધું દેખાય. દેખાય કે નહીં? તમે આવું ક્યારે નથી કર્યું? નાના હતા તો આવા રમતવાળા નથી કર્યા ઊંધા લટકીને? મતલબ તમે ડાયા છોકરાઓ હતા નાના હતા ત્યારે, આનો મતલબ એવો થાય. અમે કર્યા છે એટલે હું કઉ છું. બરાબર. તો આ બે સંજોગો એવા છે જેમાં વૃક્ષને ઊંધું જોઈ શકાય છે. પણ આ બે વસ્તુ જે છે એમાં એક વસ્તુ આપને ખબર છે. શું છે? તો કે ભાઈ આમાં નદીમાં જે ઊંધું દેખાય છે, સામે ઊંધું દેખાય, ખરેખર ઊંધું નથી, પરછાયો છે, સાચું નથી. અહીંયા ઊંધા લટકીને જયારે જોઈએ છીએ ત્યારે ઊંધું દેખાય છે, પણ ત્યારે પણ ખબર છે કે ભાઈ આ ઊંધું છે, સાચું નથી. ઓરિજિનલ ઉપરની સાઈડમાં છે. ભગવાન આવું એક્ઝામ્પલ થી શું કામ આ અધ્યાયની શરૂઆત કરતા હશે? કારણ કે ભગવાન એનું જે ભગવત ધામ જે છે, બરાબર, એનું આ જગત છે રેપ્લિકા છે. ભગવાન એક્ઝેક્ટલી એ સમજાવવા માંગે છે કે આ બ્રહ્માજીથી આ નીચેનું જે ભૌતિક જગત ચાલુ થયું, સૌથી ઉપર બ્રહ્માજીથી નીચે 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 સ્વર્ગ ને બીજા બધા ગ્રહો આવતા ગયા, જનલોક, તપોલોક, મહરલોક, બરાબર, પછી આપણું ભૂર લોક ની નીચે પાતાલ, બરાબર, રસાતલ, તલાતલ, આ બધા લોક નીચે આ રીતના વિસ્તરેલા છે. ઉપર બ્રહ્માજી છે. આ એકચ્યુઅલી જગત છે. આની પેલે પાર જો વિરજા નદી ની પેલે પાર, બરાબર, બ્રહ્મ જ્યોતિ ની આગળની સાઈડમાં વૈકુંઠ, એનું આ પરાવર્તન છે, રેપ્લિકા છે. બરાબર. એટલે ભગવાન સમજાવે છે. પણ આ પરાવર્તન છે ને એ આપણે સમજી નથી શકતા. હમણાં મેં કીધું એમ કે નદીમાં પરાવર્તન છે એ આપને ખબર છે. બરાબર. અહીંયા જે આ પરાવર્તન છે મને ખબર છે કે ભાઈ ખોટું છે. આમાં કોઈ કાકડી ચારો કરે, કોઈ પથ્થર નાખે તો તરત એ પરાવર્તન કેવું થઈ જાય? ધૂંધળું. એ ઇમેજ દેખાતી બંધ થઈ જાય. એમ આ જે પરાવર્તન છે આ ભૌતિક જગતનું, આમાં વારંવાર
સર્જન અને પ્રલય, 3 પ્રકારના ત્રિશુલ આપણે વાત કરી હતી, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક, સતત આને હેરાન કરી રહ્યા છે. મનુ મહારાજનું આયુષ્ય પૂરું થાય, નવા મનુ મહારાજ આવે તો ફરીથી પ્રલય થાય છે. બ્રહ્માજીનો દિવસ પૂરો થાય, નવો દિવસ ચાલુ થાય તો ફરીથી પ્રલય થાય છે. બ્રહ્માજીનું મૃત્યુ થાય, નવા બ્રહ્માજી આવે તો મહાપ્રલય થાય છે. તો એ સતત ચાલુ છે. પણ આપણને એવું લાગે છે કે આ પરમેનન્ટ છે. આપણે આ વસ્તુ સ્વીકારવા માટે તૈયાર નથી કે આ ટેમ્પરરી છે. આપણે હંમેશા એવું લાગે કે અહીંયા બધું શાશ્વત છે, એટલે આપણે મારું 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 કરતા હોય છે. મારું મકાન, મારી ગાડી, મારો બંગલો, બરાબર. પણ એકચ્યુઅલી અહીં ખરેખર આપણું કઈ નથી, આ ટેમ્પરરી છે, બરાબર. છતાં પણ ટેમ્પરરી વસ્તુમાં આપણે ખૂબ બહુ બધો સમય એમાં આપણે કાઢતા હોઈએ છીએ, બરાબર. નાશવંત છે. આજે પણ ખોદકામ થાય તો હડપ્પા સંસ્કૃતિઓના અવશેષો મળે છે. તમે અહીંયા ગુજરાતમાં આવો તો અમદાવાદ રોડ ઉપર તમને લોથલ નું બોર્ડ જોવા મળશે, બરાબર. ત્યાંથી અંદર જાવ તો આખું એક સિટી, બરાબર, લોથલ. એ સમયનું કહેવાય ને કે વેલ ડેવલપ સિટી હતું, હડપ્પા સંસ્કૃતિ સમયનું. આજે પણ તમને એના અવશેષો જોવા મળે છે. એની ડિઝાઇન આજે પણ છે, જોવા મળે છે, બરાબર. કેટલાય વર્ષો પહેલાની આ વાત છે, જે હડપ્પા સંસ્કૃતિ હતી. આજે એક સમયે તો વેલ ડેવલપ બંદર હતું, આજે નથી. એવી રીતના જો તક્ષશિલા, નાલંદા, મોટી મોટી યુનિવર્સિટીઓ, વિદ્યાપીઠ, આખા વિશ્વના લોકો ત્યાં ભણવા આવતા, આજે નાશ પાય છે કમ્પ્લીટલી, ખાલી એના અવશેષો છે. તો આ જગતની અંદર આપણને એમ થાય કે આ મજા છે. નહીં, મજા નથી એકચ્યુઅલી. આ ટેમ્પરરી જગત છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિનું શું, બરાબર. આપણે આની પહેલા વાત કરી હતી કે આપણે કહીએ છીએ મજા છે, ખરેખર આ જગતમાં કોઈને મજા છે? એ તો કોઈ પૂછે એટલે આપણે કહીએ છીએ કે ભાઈ મજામાં. ખરેખર અંદર જઈને તમે જાણો તો તમને ખબર પડે કે વ્યક્તિનું શું શું મુશ્કેલીઓ છે, શું શું તકલીફ. જગતમાં કોઈ, કારણ કે જો ખરેખર આ જગતમાં મજા હોય તો ભગવાન 8મા અધ્યાયના 15મા શ્લોકમાં દુઃખાલયમ અશાશ્વતમ વાળું જે ટેગ છે, બરાબર, આ જગત ઉપર માર્યું છે 8.15, બરાબર. આ જગતનું નિર્માતા કોણ છે? સ્વયં બ્રહ્માજી શ્રીમદ ભાગવતમ બીજા સ્કંદમાં કે છે, નિર્માતા તો ભગવાન શ્રી કૃષ્ણ છે, હું નિર્માતા નથી. એ તો એને મને જે રિસોર્સિસ આપ્યા, એ રિસોર્સિસ નો મેં ઉપયોગ કર્યો અને એમાં થોડું ઘણું ભેગું કર્યું અને હું, બરાબર, મેં બનાવ્યું છે. ઓરિજિનલ નિર્માતા હું નથી, બ્રહ્માજી પોતે કહે છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ બીજો વાંચો અને 4-5મા શ્લોકમાં છે. ઓકે, તો આ દુઃખાલયમ છે, ટેમ્પરરી છે. વારંવાર અહીંયા કઈ ને કઈ પ્રોબ્લેમો ચાલુ છે, બરાબર. એક સરસ મજાનું બીજું અહીં ઉદાહરણ છે કે 2 ટેકરીઓ છે, વચ્ચે એક સરસ મજાનો પુલ છે. આ પુલ ઉપર ઉભા રહેવાની બહુ મજા આવે ને, બરાબર. નીચે સુંદર મજાના દ્રશ્ય દેખાય, બરાબર, સરસ ગ્રીનરી, પહાડો દેખાય, નદીઓ દેખાય, બહુ આનંદ આવે, મજા આવે. લોકો પહાડ ઉપર ફરવા જાય છે ને, બરાબર, કારણ કે લોકેશન સારું દેખાય એટલે. તો અહીંયા ઉભા રહેવાની મજા આવે. પણ એક વસ્તુ, બરાબર, મગજમાં યાદ રાખવી પડે કે આ ટેમ્પરરી છે. અહીંયા વરસાદ પડશે, તડકો, વાવાઝોડું, વંટોળ, તો અહીંથી બચવું બહુ મુશ્કેલ છે. તો બુદ્ધિમાન વ્યક્તિ શું કરે કે આ તરત પુલ ક્રોસ કરીને સામેના મકાનમાં જતો રહે, બરાબર. પણ આપણને અહીંયા મજા આવે છે. અહીંયા વરસાદ પડે, તડકો પડે તો આ પુલનું જે દોરડું છે સડી જવાની શક્યતા છે, પુલ તૂટી જશે. એમ આપણે પણ આ જીવન રૂપી અહીં પુલ ઉપર ઉભા છીએ, બરાબર. અને અહીંયા વરસાદને ટાઢ તડકા સ્વરૂપે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, સુખ અને દુઃખ એ આપણા જીવનને કોરી ખાઈ રહ્યા છે. જે કાળો ઉંદર અને સફેદ ઉંદરની આપણે વાત કરી હતી, જે કાપી રહ્યા છે આપણા જીવનની દોરી. તો એક સમયે આ જીવનની દોરી તૂટશે અને આ બ્રિજ, આપણો જીવન, આ શરીર નામનો જે પુલ તૂટી જશે, આપણે નીચે પડી જશું, નીચલી યોનિમાં. બુદ્ધિમાન વ્યક્તિ આમાંથી બહાર નીકળી જાય અને સામે જતો રહે. અહીંથી આપણને કાઢે કોણ? આપણું તો આલક ડોલક થાય છે, આપણો જે બ્રિજ છે, બરાબર. તો ભગવાનના જે મહાન સંત હોય, જ્યાંની બહાર હોય, જે ભગવત ધામ માંથી આવ્યા હોય, અહીંયા ઉભા રહીને આપણી સામે દોરડું ફેંકે, ભાઈ આવી જા, દોરડું પકડી લે, ચિંતા ના કર, હું આ બાજુ ઉભો છું, હું તને પકડી લઈશ, બરાબર. તો પ્રભુપાદ આચાર્ય જેવા મહાન સંત અહીંયા ઉભા હોય ને દોરડું ફેંકે, હરે કૃષ્ણ મહામંત્રનું દોરડું પકડે ને એ દોરડું આપણે પકડી લઈએ, તો આપણે ધીમે 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 આ પુલ પાર કરી અને ભગવત ધામ જતા રહેશું, બરાબર. પ્રભુપાદે ગેરંટી આપી છે, કોઈ 16 માળા કરે, 4 નિયમનું પાલન કરે, એનું ભગવત ધામની ગેરંટી હું લઉં છું. ભગવાનના મહાન સંત જયારે ગેરંટી લે છે તો ભગવાને ગેરંટી પૂરી કરવી પડે છે, તમને બધાને ખ્યાલ છે. ઓકે, પણ આપણે તો જવું જ નથી, આપણે અહીંયા સેટ થઈ જવું છે, બરાબર ને. આપણે આપણા બાળકને એ જ શીખડાવીએ છીએ ને, ભાઈ મોટો થા, ભણી ગણી લે, ખૂબ પૈસા કમાય, પછી સેટ થઈ જા. આપણે બધાને સેટ થવું છે, પણ આજ સુધી અહીં કોઈ સેટ થયું છે? કોઈ સેટ નથી થયું. ગામડા વાળાને સિટીમાં જવું છે,
બરાબર, ડિસ્ટ્રિક્ટ પ્લેસમાં આવે, બરાબર. તો એને અમદાવાદ જેવા અહીંયા મેગા સિટીમાં જવું છે, બેંગ્લોર મુંબઈમાં જવું છે. અને જે લોકો બેંગ્લોર મુંબઈ જેવા મેગા સિટીમાં રહે છે એને કેનેડા જવું છે, એને અમેરિકા જવું છે. બરાબર, ત્યાં જઈને શાંતિ તો નથી. અમેરિકામાં અને કેનેડામાં જે લોકો રહે છે બધાને ખબર છે કે આ જેને કઈ સુખ પ્રાપ્ત નથી થતું. સગવડ અને સુખમાં ફેર છે. આનો તફાવત આપણે સમજી નથી શકતા. આપણને એમ થાય કે જે સગવડ મળે છે સુખ છે. બરાબર, ભૌતિક વસ્તુઓ છે સગવડ છે, એની અંદર સુખ હોવું એ જરૂરી નથી. સુખ છે વ્યક્તિના મસ્તિષ્કમાં છે. બરાબર, તો આની પાછળ આપણે સતત ભમી આમાંથી નીકળી અને ભગવત ધામ જવું જોઈએ. શ્રીલ પ્રભુપાદજીના ચરણ કમળ પકડવા જોઈએ આપણે. આગળ ભગવાન કહે છે કે આ વૃક્ષની શાખા, કયું ઊંધું જે વૃક્ષ છે એની શાખા ઉપર અને નીચે પ્રસરેલી છે અને શાખા વધતી જાય છે. આ વૃક્ષ મોટું ને મોટું થાય છે. શું કામ? તો કે 3 ગુણો એને પોષણ આપે છે. આ ઊંધું વૃક્ષ એટલે આજે 14 લોક. આ ઊંધું વૃક્ષ એટલે આપણું જીવન. આ ઊંધું વૃક્ષ એટલે આપણે જે 84 લાખ યોનિમાં ફરીએ છીએ એ આપણું વૃક્ષ. આપણી શરૂઆત તો બ્રહ્માજીથી થઈ, એમ કરતા કરતા આપણે નીચે આવીએ છીએ. બરાબર, આની શાખાઓ ઉપર ક્યારેક જાય છે, ક્યારે સત્વગુણમાં કામ કરીએ ને તો આપણે ઉપર જઈએ છીએ, દેવતાઓ બનીએ છીએ સ્વર્ગમાં. બરાબર, અને જ્યારે ત્યાંથી પાછા પડીએ તો પૃથ્વી ઉપર આવીએ, નીચે શાખા આવે છે. બરાબર, મૃત્યુ લોકમાં. અને જ્યારે આપણે તમો ગુણમાં આપણે કામ કરીએ છીએ તો એ શાખા નીચે તરફ પણ વિસ્તરે છે. થયું શું કામ? તો કે 3 ગુણો દ્વારા પોષણ મળ્યું. બ્રહ્માજી દ્વારા જગતમાં આવ્યા પછી 3 ગુણોમાં બંધાઈ ગયા, પોષણ મળવાનું ચાલુ થયું. જે ગુણનું પોષણ એ મુજબ આપણી ગતિ, ઉપર, અહીંયા, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. અને જે ડાળખીઓ વધી રહી છે, આપણું 84 લાખ યોનિઓ તરફ આપણો કહેવાય જીવ એક પછી આપણે જન્મ લઈએ છીએ. આ જે જન્મરૂપી જે ડાળખી વધે છે, શું કામ? એને તો કે ઇન્દ્રિય વિષયો છે. આપણે વિષયો ભોગવાની કામના કરીએ છીએ એટલે આપણે એક પછી એક યોનિઓ પ્રાપ્ત કરીએ છીએ. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય અને માનવ સમાજના સકામ કર્મોથી. હવે આ વૃક્ષના મૂળ જે છે, બરાબર, એ નીચે પણ જાય છે અને એ સકામ કર્મોથી આપણે બંધાઈ ગયા. આપણે બધાને બસ સકામ કર્મ, હું આ કરું તો મને આ મળવું જોઈએ, બસ આપણે ત્યાં બંધાઈ ગયા છે. એટલે આપણે ઉપર નીચે. ભગવદ્ ગીતામાં ભગવાને આજ આગળના શ્લોકમાં હમણાં કહે છે કે આ સકામ કર્મ દ્વારા બંધાયેલું આપણું જે જીવન અહીંયા, કે જે આપણે ઉપર નીચેની યોની પ્રાપ્ત કરાવે છે, તો આમાંથી બહાર નીકળવાની સલાહ ભગવાન 3જા 4થા શ્લોકમાં આપે છે કે ભાઈ તમે વિરક્તિનું શસ્ત્ર ઉપયોગ કરો. શું કહે છે ભગવાન? કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપ, જે ઓરિજિનલ સ્વરૂપ છે તો ગોલોકધામ છે. તમે જ્યાં રહ્યો છો તો રેપ્લિકા છે, એ તો પરાવર્તન છે. જેમ હમણાં મુકેશ પ્રભુએ સમજાવ્યું, આ પરાવર્તન છે. જો અહીંયા આ જગતની અંદર વૃંદાવન ધામ છે કે નહીં? આ જગતમાં જગન્નાથપુરી ધામ છે ને? તમે લોકોએ ગોલોક ચાર્ટ બરાબર જોયો હોય ને તો ગોલોક ચાર્ટમાં ગોલોક વૃંદાવનમાં પણ વૃંદાવન, ત્યાં વૃંદાવન છે, ત્યાં મથુરા છે, ત્યાં અયોધ્યા છે, ત્યાં જગન્નાથપુરી છે. બરાબર, ત્યાં પણ નવદીપ માયાપુર ધામ છે. તો એનું અહીંયા એક પરાવર્તન છે, એક રેપ્લિકા છે. ઓરિજિનલ ગોલોક વૃંદાવન ધામ, ભગવત ધામ. બરાબર, તો આપણે સમજી લેવું પડે કે આપણે ભગવત ધામ જવું છે. તો કઈ રીતના જશું? તો ભગવાન કે કામ કરો, વિરક્તિનું શસ્ત્રનો તમે ઉપયોગ કરો. તમે જે આ સકામ કર્મ સતત કરી રહ્યા છો, પછી દાન હોય, એ પુણ્ય કર્મ હોય, કે પછી અજાણતા થતા પાપ, આ બધાનું તમને રિઝલ્ટ મળે છે. તમે એક કામ કરો, તમે વિરક્તિ, વૈરાગ્ય અને વિરક્તિ. વૈરાગ્ય એટલે શરૂઆતનું સ્ટેજ અને વિરક્તિ એટલે એડવાન્સ સ્ટેજ. બરાબર, આ જગત પ્રત્યેનો મોહ જે છૂટી જાય એને કહેવાય વિરક્તિ. પછી એને કોઈ કર્મના ફળ છે એ લેપતા નથી. તો વિરક્તિનું શસ્ત્ર તમે ઉપયોગ કરો અને મૂળને કાપી નાખો. ભાઈ અહીં ફરીથી આવું જ નથી. બરાબર, અને એવા સ્થાનની શોધ કરો જ્યાં ગયા પછી પાછું ના આવવું પડે. આમ તો 8મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે એવું સ્થાન એટલે એક જ છે. કયું? યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. કે ભાઈ યમ પ્રાપ્ય, જેને પ્રાપ્ત કર્યા પછી ન નિવર્તન્તે, પાછું ના આવવું પડે, એવું એક જ જગ્યા છે. તદ્ધામમ પરમમ મમ. એ ધામ મારું છે, ગોલોક વૃંદાવન ધામ, જ્યાંથી તમે એક વખત ત્યાં જાવ તો પાછા આવવું પડશે નહીં. બીજા કોઈ પણની ઉપાસના કરશો, 9મા અધ્યાયમાં આવે છે, તમે લોકો લેવલ 2માં આવશો ત્યારે એ વધારે આપણે ડિટેલમાં સમજશું. આઈ થિંક 9.25 શ્લોક છે. યાંતિ દેવતા દેવાન પિતૃ યાંતિ પિતૃતા ભૂતાની યાંતિ ભૂતે જ્યાં યાંતિ મધ્યાજીનો અપી મામ. એ શ્લોકની અંદર ભગવાને બહુ ક્લિયરલી કહ્યું છે કે જો કૃષ્ણ ભક્તિ કરશો, ભગવત ધામ જશો. બાકી તમે બીજી કોઈ પણ ભક્તિ કરી લો, અલગ અલગ દેવી દેવતાઓની ભક્તિ, ઘણા બધા પિતૃઓની ભક્તિ કરે, ઘણા બધા
એવા ભૂત પ્રેતની પણ ભક્તિ કરે, કોઈ એવા માણસોની પણ ભક્તિ કરતા હોય છે, કોઈ ખાલી ગુરુ ભક્તિ કરતા હોય છે, માણસની ભક્તિ કરતા હોય, તો ભગવાન કે આ બધું કરવાથી ભગવત ધામ પ્રાપ્ત નહીં થાય. એકદમ ક્લિયર. બધા રસ્તા ગોલોક વૃંદાવન ધામ જતા નથી. બરાબર. એટલે ભગવાને કીધું તમે એવી જગ્યાની શોધ કરો જ્યાં ગયા પછી પાછું ના આવવું પડે ને. એ જગ્યાનું નામ છે ગોલોક વૃંદાવન ધામ, અને એ જગ્યા મારી છે. ભગવાને બહુ ક્લિયરલી કીધું છે. આજે પણ ભગવાન કહે છે એ જ વસ્તુ. અને ત્યાં ગયા પછી શું કરવાનું છે? નિરાકાર બ્રહ્મમાં લીન થઈ જવાનું છે કે ભાઈ અહીંયા બરાબર પત્ની બહુ હેરાન કરે છે, બાળકો બહુ હેરાન કરે છે, સંસાર તો જગત છે, મિથ્યા છે, બરાબર. અને હવે બસ બ્રહ્મ સત્ય, જગત મિથ્યા છે, અને બસ અમારે બ્રહ્મમાં ભળી જવું છે. બાપુ બ્રહ્મલીન થઈ ગયા. પણ ત્યાં જઈને શું કરવાનું? બ્રહ્મલીન થઈ જાય તો બરાબર સુખ મળી જશે, આનંદ પ્રાપ્ત થશે. બ્રહ્માનંદ છે, પ્રભુપાદ સમજાવે છે, પણ એ શાંતિ નહીં આપે. ત્યાંથી પણ પતન થાય છે, ફરીથી રિટર્ન ટિકિટ છે. ઇવન બ્રહ્મલીન થયા પછી પણ રિટર્ન ટિકિટ છે. કારણ કે ભગવાને કીધું ખાલી મારું ધામ છે ત્યાંથી રિટર્ન ટિકિટ નથી, બાકી બધી જગ્યાએથી રિટર્ન ટિકિટ. તમે ગમે ત્યાં જાઓ, થોડોક ટાઈમ રહેશો, પાછા સ્વર્ગમાં જશો, પાછા બ્રહ્મ, તમે ઇવન તમે બ્રહ્માજી બની જશો તો પણ પાછા, જનલોક તપોલોકમાં જશો પાછા, રિટર્ન ટિકિટ કન્ફર્મ. પણ ગોલોક વૃંદાવન ધામમાં જશો તો પાછા નહીં આવું. ત્યાં ગયા પછી ભગવાનનું શરણ લેવાનું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લેવાનું છે કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે, વિસ્તાર થાય છે. તો ત્યાં ગયા પછી શું કરવાનું છે? ભગવાનની ભક્તિ કરવાની છે. બરાબર. તો આપણે સમજવું જોઈએ કે આપણે જે જગ્યાએ છે ભૌતિક જગ્યા છે, ભૌતિક બરાબર મટીરિયલ વર્લ્ડ, અને ભગવાનનું જે ધામ છે એને સ્પિરિચ્યુઅલ વર્લ્ડ કહેવાય, જેને આધ્યાત્મિક જગત કહેવામાં આવે છે. બરાબર. મોટા મોટા વૈજ્ઞાનિકો અત્યાર સુધી સમજતા નહોતા. હવે ધીમે ધીમે ટેકનોલોજી એની પાસે આવે, સારા સારા ટેલિસ્કોપ થી હવે લોકો પણ સ્વીકારવા લાગ્યા. પેલા એવું વિચારતા હતા કે ભાઈ ખાલી પૃથ્વી એક જ છે. પછી હવે એને ખબર પડી કે બીજા બધા ગ્રહો છે. પછી એમ કરતા કરતા 8મો ગ્રહ નેપચ્યુન ની પણ એને શોધ કરી કે ભાઈ નેપચ્યુને છે. પછી ખબર પડી કે ભાઈ આ જે ગ્રહમાળા તો ઠીક છે, બરાબર, આના સિવાયની તો કેટલી બધી ગ્રહમાળાઓ છે. પછી ખબર પડી કે ભાઈ એક પેરેલલ યુનિવર્સ પણ છે આખું. પછી ખબર પડી કે ભાઈ આ પેલે જે યુનિવર્સ છે આવા તો કેટલાય બધા યુનિવર્સ છે, એક ગેલેક્સી નો ભાગ છે, બરાબર, મિલ્કી ગેલેક્સી. તો એને ખબર પડી કે ગેલેક્સી છે ને કેટલી બધી બીજી ગેલેક્સીઓ પણ છે. બરાબર. એક વૈજ્ઞાનિક છે સ્ટીફન હોકિંગ્સ, બરાબર, મેં આની પહેલા તમને લગભગ વાત કરી હતી કે આખી જિંદગી એ વ્યક્તિ એ ભગવાન ના માને, ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ, ભગવાનનું કોઈ અસ્તિત્વ નથી. સ્ટીફન હોકિંગ્સ, બરાબર. ઘણા બધા પેટન્ટ એના નામે છે. એ વ્યક્તિ એના મૃત્યુના સમયની ખૂબ નજીક પહોંચ્યો ત્યાં સુધી એ રિસર્ચ કરતા કરતા તારણ ઉપર આવ્યો કે આ જે આખું જગત જે ચાલે છે, આ પૃથ્વી, બીજા બધા ગ્રહો સરસ એક પેટર્નમાં પૃથ્વી ફરી રહી છે, પૃથ્વી ફરીથી સૂર્યને ચક્કર કાપે છે, ચંદ્ર છે એ પૃથ્વીને ચક્કર કાપે છે, અને આ બધું અનંત વર્ષોથી એક સરસ પેટર્નમાં ચાલી રહ્યું છે. તો ધીસ ઇઝ કોમ્પ્યુટર સિમ્યુલેશન. સ્ટીફન હોકિન્સ શબ્દ વાપરે છે કે આ ઇટ્સ લાઈક એ કોમ્પ્યુટર સિમ્યુલેશન છે, ઇટ્સ લાઈક એ કોમ્પ્યુટર ગેમ, જેને કોઈક દૂર બેઠા બેઠા કોઈક ચલાવી રહ્યો છે. તો એ દૂર બેઠા બેઠા ચલાવી રહ્યો એ કોણ? બસ એ ખબર નથી. પણ તો એકવાર ભગવદ ગીતા વાંચો ને યાર, અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતા. આખી જિંદગી જતી રહી, બરાબર, ખ્યાત નામ સાયન્ટિસ્ટ છે, બરાબર, એ આ ભગવદ ગીતાનો એક શ્લોક બરાબર સમજી ના શકે. એનો જો એને એકચ્યુઅલી આખી જિંદગીનો નિચોડ એ શ્લોક ની અંદર હતો, બરાબર, જે કે છે કોમ્પ્યુટર સિમ્યુલેશન છે, ઇટ્સ લાઈક એ ડ્રામા. આપણે બધા કેવું કઠપૂતળી છીએ, આનું મેનેજમેન્ટ ક્યાંકથી થઈ રહ્યું છે, બાકી આટલું સરસ રીતના ઋતુઓ ચેન્જ થઈ રહી છે, વરસાદ પડી રહ્યો છે, બરાબર, બીજ વાવીએ તો એમાંથી મોટું વૃક્ષ ઉગી નીકળે છે. તો ધીસ ઇઝ નોટ ઓટોમેટિક, ઇટ્સ લાઈક એ કોમ્પ્યુટર સિમ્યુલેશન. કંઈક આની પાછળ એવી શક્તિ છે. કોણ? તો કે એ ખબર નથી. બસ તો એના માટે બરાબર ભગવાનને સમજવાના, ભગવદ ગીતા જાણવાની જરૂર હતી. તો આવા આવા લોકો છે જે સમજી નથી શકે જે આધ્યાત્મિક વિશ્વ છે. તો ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનો આ તફાવત છે. ભૌતિક જગત છે કેવું છે? વાસ્તવિક તો છે, એવું નથી કે મિથ્યા છે. જે લોકો એમ કે છે કે ભાઈ બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગત મિથ્યા નથી, કારણ કે ભગવાન દ્વારા બનાવેલું છે. મિથ્યા નથી, ઇટ્સ અ ટેમ્પરરી, શાશ્વત નથી, બરાબર. વારંવાર અહીંયા પ્રલય આવે છે, બરાબર. તો આ અસ્થાયી છે, કઈ ને કઈ ચાલુ છે. જો કોરોનાની પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર ને કઈ ને કઈ નવા નવા વાયરસ ને ભૂકંપ ને સુનામી ને કઈ આતંકવાદી એટેક ને કઈ ચાલુ છે, કારણ કે આ જગત ટેમ્પરરી છે. ભગવત ધામ કાયમી છે, ત્યાં આવું કઈ થતું નથી. શાસ્ત્રમાં વર્ણન છે. અને ઇવન ભગવાનના પુત્ર બ્રહ્માજી,
પોતાની બ્રહ્મ સંહિતામાં ગોલોક ધામ ભગવાનનું, એના પપ્પાનું જે ઘર છે, મતલબ બ્રહ્માજીનું પોતાનું ઘર છે, એના ઘર વિશે લખે છે બ્રહ્મ સંહિતામાં. બરાબર, સરસ શ્લોક લખ્યો છે જીવેશ્વર પ્રભુ. હું જે બોલતો જાઉં છું એના શ્લોક કોટ કરતા જાય છે તમારી ચેટ બોક્સમાં, એટલે તમારા શ્લોક જોતા હોય ત્યાંથી શ્લોક વાંચજો બ્રહ્મ સંહિતાના. બરાબર, તો જગત અસ્થાયી છે, ભગવાનનું ધામ પરમેનન્ટ છે. ભૌતિક જગત છે એ સાચો પ્રેમ નથી. અહીંયા વાસના છે. અહીંયા હું તને ભોગવું ને તું મને ભોગવ. બરાબર ને, આ જ એકચ્યુઅલી ફિલોસોફી ચાલે છે. સાચો પ્રેમ ખાલી માં અને બાળકનો છે, એ પણ ત્યાં સુધી કે બાળક જ્યાં સુધી સમજતા શીખતું નથી ત્યાં. એ જેવું બાળક સમજતા શીખે અને મોટું થવા માંડે ને પછી એની અંદર પણ એક સ્વાર્થની ભાવના આવે છે. મારું બાળક મોટું થાય અને મારા ગઢપણની લાકડી બને. બરાબર, ત્યાં પણ એક સ્વાર્થની ભાવના ધીમે ધીમે આવે છે. ઓકે, તો આ જગતમાં ક્યાંય સાચો પ્રેમ નથી, પણ ભગવાન સાથેનો આપણો પ્રેમ સાચો છે. ભગવાન હંમેશા આપણી સાથે રહે છે. સાચું સુખ ભગવત ધામમાં છે. અહીંયા જે સુખ તમે કહો છો એ સુખ છે ટેમ્પરરી છે, કામ ચલાવ છે. એક્ઝામ્પલ આપીએ, અહીંયા કોઈને ગુલાબ જાંબુ ભાવતા હોય, બરાબર, ને ગુલાબ જાંબુ ખાવામાં સુખ આવતું હોય, પેલો ગુલાબ જાંબુ આપે કેટલી મજા આવે, હા 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 બહુ મજા આવી ગઈ પ્રભુજી. બીજો આપીએ, હા લો તમને ભાવે છે ને, બીજો. બરાબર, થોડી વાર પછી ત્રીજો, ચોથો, પાંચમો. પછી શું કે હવે પ્રભુજી બસ બસ પેટ ભરાઈ ગયું. આપણે એમ કે ના ના, તમને તો આમાં સુખ, તમારું ફેવરિટ આઈટમ, આનંદ આવે છે. બરાબર, તો પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, પછી તો હવે બસ બસ બસ, હવે નહીં, હવે ઉલટી થઈ જશે. કેમ ભાઈ, પેલો ગુલાબ જાંબુ જે સુખ આપતું હતું એ 10મો ગુલાબ જાંબુ કેમ સુખ ના આપી શકે? કારણ કે આ જગતનું સુખ ટેમ્પરરી છે. ગુલાબ જાંબુનું એક્ઝામ્પલ આપ્યું, આમાં તમે આની સાથે બધું જ બરાબર, આની સાથે કમ્પેરિઝન કરી લો. ગુલાબ જાંબુની જગ્યાએ તમે જે મૂકવું હોય તે મૂકી લો. એ બધું સુખ છે ટેમ્પરરી છે. પરમેનન્ટ સુખ આ જગતની અંદર કઈ જ નથી. આધ્યાત્મિક વિશ્વમાં જે સુખ છે પરમેનન્ટ છે. સાચા સંબંધો, અહીંયા જે કઈ સંબંધો છે ટેમ્પરરી છે. ગમે એટલો પ્રેમાળ દીકરો હોય, પ્રેમાળ પત્ની હોય, પ્રેમાળ મિત્ર હોય આપણા, પણ આપણું મૃત્યુ થાય, ગમે એટલું ધન સંપત્તિ હોય, મૃત્યુ થાય તો ધન સંપત્તિ તમારી તિજોરી સુધી જ રહેશે, ભેગી નહીં આવે. ગમે એવી તમારી પ્રેમાળ પત્ની હશે ને તો એ ઘરના ઉંબરા સુધી. અત્યારે તો લોકો જાય છે બરાબર માતાજીઓ સ્મશાનમાં, બાકી માતાજીઓ સ્મશાનમાં ના જવું જોઈએ. તો પત્ની ગમે એટલી પ્રેમાળ હોય તો ઘરના ઉંબરા સુધી તમારી સાથે પણ નહીં આવે. 4 કાંધિયા જે જોઈએ એમાં પણ તમારી પત્ની નહીં હોય. બરાબર, અને ગમે એટલો પ્રેમાળ પિતા હોય કે પ્રેમાળ દીકરો હોય, એ સ્મશાનના ખાટલા સુધી, એ ખાટલા ઉપર તમને હેલ્પ કરવા માટે કે તમારી સાથે કંપની આપવા માટે નહીં આવે. આ જગતની અંદર જે કઈ સંબંધો છે એ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. પણ ભગવાન, તમે હું આગળ કાગડા કૂતરાની યોનિમાં હતા ત્યારે પણ હતા પરમાત્મા તરીકે, આજે મનુષ્ય તરીકે છીએ, આજે પણ છે. ખરાબ કર્મ કરીશું, નીચલી યોનિમાં જઈશું અને મળના કીડા બનીશું ને તો પણ કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે આપણી સાથે રહેશે. એ સમયે પણ આપણા કર્મમાં કેવી રીતના જલ્દી આને બહાર કાઢવું એની વ્યવસ્થા ભગવાન હંમેશા કંઈક ને કંઈક ત્યાં બેઠા બેઠા કરે છે, જો આપણે સાંભળીએ તો. ઓકે, તો અહીંયા સંબંધો કામ ચલાવ છે. અહીંયા માત્ર ઉદાસી છે. અહીંયા શેર માર્કેટ ગબડી જાય છે. બરાબર, હેલ્થ ખરાબ થઈ જાય છે. લોકોને એમ થાય કે રિટાયર થઈ જશું પછી કહેવાય કે જિંદગી આનંદની જિંદગી જીવશું. ઘણા બધા લોકો રિટાયર થતા થતા કેટલા બધા પૈસા ભેગા કરે ને એક બાળક એવું આવે, બરાબર, અને વિડીયો ગેમ આજકાલ તો ખબર છે તમને, મોબાઈલ ની અંદર વિડીયો ગેમ રમી નાખે અને 5 મિનિટમાં કાર્યક્રમ પૂરો. આખા જીવનની જે મૂડી પિતાની હોય, કાર્યક્રમ પૂરો. તમે જોતા હશો આવા એક્ઝામ્પલ અમારી આજુબાજુમાં હમણાં આવા ઘણા બધા એક્ઝામ્પલ થયા છે. બરાબર, અમે મૂળ બેઝિકલી ગોંડલના, અમારા ગોંડલના એક રિલેટિવ હતા. આખી જિંદગી કહેવાય ને કે સારું ખાધું પણ નહીં, કહેવાય ને કંજૂસ. ખૂબ પૈસા ભેગા કર્યા, ખૂબ પૈસા ભેગા કર્યા, મોટા સિટીમાં બંગલો લીધો, કેટલા બધા લોકોને પૈસા વ્યાજે આપતા હતા ને બધું બરાબર. એક દિવસ એના બાળકે આવીને કીધું કે પપ્પા એ કે તમે ત્યાં પૈસા વ્યાજે દીધા છે, કેટલું વ્યાજ આપે છે? તો કે ભાઈ 1.5%. પપ્પા એ બધા પૈસા લઈ આવો, આપણે બીજી જગ્યા ગોઈતી છે, આપણે ત્યાંથી 3% આપશે. પપ્પા કે વાંધો ને, ડબલ પૈસા થતા હોય શું વાંધો, 1.5% ને 3%. બધા પૈસા ત્યાંથી લઈ આવીને એમના દીકરાને દીધા, ને દીકરા એક વ્યક્તિને દઈ દીધા. બરાબર, મહિનો પૂરો થયો, પપ્પા કે ઓલા વ્યાજનું શું થયું? કે પપ્પા કયું વ્યાજ? કે એકચ્યુઅલી કે મોબાઈલમાં ગેમ રમ્યો હતો ને પૈસા દેવાના હતા. બધા જ પૈસા, બધી જ મૂડી આપી દીધી, ફિનિશ. બરાબર, કારણ કે ઓલા માંગતા હતા. બરાબર, આપણને એમ થાય કે આખી જિંદગી ભેગું કરશું ને રિટાયરમેન્ટમાં આપણે આનંદ કરીશું. નહીં, માત્ર ઉદાસી છે આ જગતની અંદર. અને બધું સારું હોય ને તો 4 સમસ્યા હંમેશા હાજર રહે છે આ જગતની અંદર, જે ત્યાં નથી ભગવત ધામમાં. 4 સમસ્યા કઈ? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ.
જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. આમાંથી કોઈ બચી શકતું નથી. કોઈ એમ ના કહી શકે કે મને ઘડપણ ના આવે. કોઈ એ વ્યક્તિ એવું ના કહી શકે હું કોઈથી બીમાર નથી થયો. બરાબર. અને મૃત્યુ સનાતન સત્ય છે અને જન્મમાં ખૂબ પીડા છે. તો આ ચાર વસ્તુ બરાબર આ જગતની અંદર છે. તો પછી સાચું એસોસિએશન ગોતીએ કે જ્યાં આ બધી હેરાનગતિ નથી. સાચું એસોસિએશન કયું છે? અહમ બીજ પ્રદહ પિતા. ભગવાન આગળ કીધું છે ને કે હું તમારો પિતા છું. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ, શ્રીમતી રાધારાણી આપણા માતા પિતા છે. બસ આની શોધમાં આપણે નીકળીએ. બરાબર. એમના જે બાળકો જે છે, શુદ્ધ ભક્તો છે, એમની શોધમાં નીકળીએ, વૈષ્ણવોની શોધમાં નીકળીએ. સાચું સંગઠન છે અને ત્યાં સાચો આનંદ પ્રાપ્ત થશે. અને આ અનુભવ કરવાની વાત છે. તમને એમ થાય કે આ પ્રભુજી આ બધું કહે છે, પણ આ તો જે લોકોએ એક્સપિરિયન્સ કર્યો હોય, અત્યાર સુધી આપણે ભૌતિક જગતમાં હતા અને હવે આપણે વૈષ્ણવ સંઘમાં આવ્યા છીએ, તો આપણને એ અનુભવ થાય છે પ્રેક્ટિકલી. મને થઈ રહ્યો છે, તમને પણ થતો હશે કે ભૌતિક જગતમાં જે હેરાનગતિ હતી એના કરતા અહીં ખૂબ આનંદ આવે છે વૈષ્ણવોની સાથે. વૈષ્ણવોની સાથે મંગલા આરતી કરવી, વૈષ્ણવોની સાથે જપ કરવા, વૈષ્ણવોની સાથે ક્લાસ લેવો, ક્લાસ સાંભળવો, અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે વૈષ્ણવો સાથે યાત્રામાં જવું, ખૂબ આનંદ આવે. ખૂબ આત્મીયતા હોય વૈષ્ણવ વચ્ચે. બરાબર. તો આ સાચું એસોસિએશન છે. પણ વૈષ્ણવમાં પણ અલગ અલગ પ્રકારના વૈષ્ણવ હોય. બહુ શરૂઆતના કોઈ ભક્તો હોય, કોઈ થોડા ઉન્નત હોય, કોઈ એડવાન્સ ભક્ત હોય. તો એમાં ક્યારેક નાનું મોટું એમાં પણ જોવા મળે. પરિવાર હોય તો થોડું ઘણું જોવા મળે. પણ હંમેશા જે ઊંચું એક્ઝામ્પલ હોય ને એને ફોલો કરવાનું. બરાબર. નીચું એક્ઝામ્પલ ને ફોલો નહીં કરવાનું ગમે ત્યાં. કે આમાં મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી. ઊંચું એક્ઝામ્પલ હોય ને, સ્ટાન્ડર્ડ શુદ્ધ ભક્ત, એને આપણે ફોલો કરીશું. તો આ આપણું બરાબર ને એક્ઝામ્પલ, ભગવાનના શુદ્ધ ભક્તો, બરાબર, કૃષ્ણના ગોપ બાળો, એ જ ગોપ બાળોમાંથી કોઈને કોઈ, એ જ રાધારાણીની મંજરીઓમાંથી કોઈને કોઈ આ ધરાધામ ઉપર આવતા હોય છે આપણા માટે. જેમ કે પ્રભુપાદ છે, જેમ કે આજે ભગવાનના મહાન ભક્ત ભક્તિવિનોદ ઠાકોરજી નું આવિર્ભાવ દિવસ છે ને, આવિર્ભાવ છે ને, ઓકે. તો એપિયરન્સ ડે છે ભક્તિવિનોદ ઠાકોરજીનો. બપોર સુધીનું ફાસ્ટિંગ હોય. બરાબર. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ ધરાધામ ઉપર 500 વર્ષ પહેલા આવ્યા અને હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર કર્યો. ખૂબ પ્રચાર પ્રસાર થયો આખા બરાબર ભારતમાં, ખાસ તો બંગાળમાં, ભારતમાં. પણ 200 વર્ષ સુધી એ પ્રચાર ચાલ્યો અને 1700 ની આસપાસમાં સહજ્યા ભક્તિનો પ્રચાર ચાલુ થયો અને એ વિકૃત કરી નાખ્યું ઘણા બધા લોકોએ. બરાબર. મહાપ્રભુના ઉપદેશોને. ત્યારે આ ધરાધામ ઉપર એક ભગવાનના મહાન ભક્ત અને રાધારાણીના મંજરી ભક્તિવિનોદ ઠાકોર પ્રગટ થાય છે અને ફરીથી આ ગોળિયા વૈષ્ણવ સંપ્રદાયને ફરીથી રીએસ્ટાબ્લિશ કરે છે. બરાબર. એવા ભક્તિવિનોદ ઠાકોરના પુત્ર એટલે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ. બરાબર. અને એમના શિષ્ય એટલે આપણા ગુરુ મહારાજ, આપણા દાદા ગુરુ મહારાજ શ્રીલ પ્રભુપાદજી. બરાબર. તો ભક્તિવિનોદ ઠાકોરજી આજના દિવસે પ્રગટ થયા હતા. આજે એમનો બર્થડે છે. તો ખૂબ કૃપાળુ હોય. વૈષ્ણવ હંમેશા કૃપાળુ હોય, પણ આજના દિવસે ખૂબ પ્રાર્થના કરવી જોઈએ. ખૂબ પ્રાર્થના કરવી જોઈએ કે અમને ભક્તિ આપો, અમને નામ જપમાં રુચિ થાય એવી અમને શક્તિ આપો, અમને ભગવદ્ ગીતા સમજાય એવી અમને શક્તિ આપો. બરાબર. તમારા ગુરુ શિષ્ય પરંપરામાં અમને મોકો મળે જોડાવાનો, અમારા ફેમિલી ઇસ્યુઝ ના અંતે ને બધા સોલ્વ થઈ જાય એવી અમારા ઉપર કૃપા કરો. આજે ખૂબ કૃપાળુ હોય વૈષ્ણવ. બરાબર. તેવા ભક્તિવિનોદ ઠાકોરને આજે આપણે યાદ કરીએ છીએ અને દંડવત પ્રણામ કરીએ છીએ. કારણ કે સાચું એસોસિએશન છે. આપણે વાત કરીએ છીએ ને કૃષ્ણ અને સાચું સંગઠન, આ સાચું સંગઠન છે. ગુરુ શિષ્ય પરંપરામાં જોડાઈ જવું, વૈષ્ણવો સાથે રહેવું. બરાબર. આ તમને ફીલ થશે કે ઇવન ભૌતિક જગતમાં પણ જયારે વૈષ્ણવો સાથે રહ્યો છો ત્યારે તમે ભૂલી જાઓ છો તમે ભૌતિક જગતમાં છો. અમે લોકો હમણાં મેંગ્લોર યાત્રામાં ગયા હતા, 4-5 દિવસ 6 દિવસ રોકાવાનું થયું. તો ઘણા બધા વૈષ્ણવોને એ અનુભવ રહ્યો હશે કે એટલા દિવસ રહ્યા તો એ આ ભૌતિક જગતથી ડિસ્કનેક્ટ હતા ટોટલ. બરાબર ને. એમ લાગે કે આપણે અહીંયા છીએ જ નહીં, કોઈક અલગ પ્લેનેટ ઉપર છીએ. બરાબર. અલગ પ્રકારની જગ્યા ઉપર છીએ અને બરાબર ને ભગવાનના ભક્તો સાથે આ ફીલ થાય છે આપણને. તો ભગવાન અહીંયા પણ એવું વાતાવરણ ક્રિએટ કરીને આપે છે કે જે ભગવાન મતલબ ઇટ્સ લાઈક અ ટીઝર. ભગવાન એક નાનું એવું આપણને કેવાય ટેલર બતાવે છે. ભાઈ જો ઇવન અહીંયા ભગવત ધામ, અહીંયા ઇવન ભૌતિક જગતમાં વૈષ્ણવ સંઘમાં તમને આટલો આનંદ આવશે તો ભગવત ધામમાં કેટલો આનંદ હશે તમે વિચાર તો કરો. કૃષ્ણ સાથે ગોલોક ધામમાં કેટલો આનંદ હશે. આપણે મેંગલુરુ ગયા ને 5-6 દિવસમાં આપણે જે આનંદનો અનુભવ કર્યો, ભૂખ નથી લાગી, આપણને તરસ નથી લાગતી, ઘણા બધા 1-1.5 કલાક સૂતા છે, જમવાનું યાદ નહીં, સતત સેવા કરી રહ્યા છે વૈષ્ણવોની. બરાબર. અને એ પણ આનંદથી. સવારના
2:30 વાગે ઉઠ્યા હોય અને રાત્રે 12 વાગ્યા સુધી સેવા કરતા હોય, વિચાર કરો કેટલા કલાક થયા. અને તો પણ તમે રાત્રે 11-12 વાગે એને મળો તો એનું ફેસ સ્માઇલિંગ હોય. બરાબર, એવું નહીં કે ના થાકીને લોથપોથ થઈ ગયા, કાલ મને ઉઠાડતા નહીં. બરાબર, એને બીજા કાલે પાછા ઉઠાડવા નહોતા જવા પડતા. રાત્રે 12 વાગે સુતા હતા, એ પાછા 2 વાગે 2:30 વાગે ઉઠીને રેડી હતા જયારે હું ઉઠાડવા જતો હતો ત્યારે. આ છે પરમાનંદ. ભગવાન અહીંયા એનો એકવાર અનુભવ કરાવે છે, જેથી આપણે ખબર પડે કે આપણે એક્ઝેક્ટલી ક્યાં જવું. એવું જે ભગવત ધામ છે એના વિશે ભગવાન કહે છે, ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. ફરીથી એકવાર કહી દીધું ભગવાને, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. સેમ આ 2 પદ છે 8મા અધ્યાયમાં પણ રિપીટ થયા. 15મા અધ્યાયમાં ભગવાને પાછું કીધું, ભગવાનના ધામની અંદર સૂર્ય કે ચંદ્રની જરૂર નથી. ત્યાં ભગવાનનું ધામ સ્વતઃ પ્રકાશિત છે. ભગવાનના ધામની અંદર અગ્નિ વીજળીની જરૂર નથી. જે કોઈ વ્યક્તિ ત્યાં પહોંચે ફરીથી આ જગતમાં ક્યારે આવતો નથી. અહીંયા ઇન્ટુ બ્રેકેટ લખેલું નથી ગણેશજીએ, કે વેદવ્યાસજી બોલ્યા નથી કે ભગવાનના ધામ સિવાય બીજી પણ ઘણી બધી જગ્યા છે, ફલાણાનું ધામ, તો ભાઈ ત્યાં ગયા પછી પાછું નહીં આવવું પડે. નહીં, એકદમ ક્લિયર છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. મમ એટલે મારું, અને બોલે છે કોણ? કૃષ્ણ. તો અહીંયા કૃષ્ણ લખવાની જરૂર નથી, કારણ કે આ શબ્દ, આ જે સંવાદ કૃષ્ણ અર્જુન વચ્ચેનો સંવાદ છે. હું ફરીથી એકવાર તમને લોકોને યાદ દેવડાવી દઉં. ઘણા બધા લોકોને ડાયવર્ટ કરતા હોય કે આમાં કૃષ્ણ નથી લખ્યું, તદ્ધામમ પરમમ કૃષ્ણ નથી લખ્યું, એટલે તમે કેવી રીતના સમજાવો છો કે આ કૃષ્ણના ધામની વાત છે? સંવાદ કૃષ્ણ અર્જુન વચ્ચેનો છે. મારા ને તમારી વચ્ચે સંવાદ ચાલતો હોય તો હું જયારે બોલતો હોય કે હું મારી વસ્તુની વાત કરતો હોય તો મારે વારંવાર એમ નથી કહેવાનું કે આ જીતેન્દ્રિય ગોપેશ દાસનું આ વોલેટ છે, આ જીતેન્દ્રિય ગોપેશ દાસની ભગવદ્ ગીતા છે, આ એ મારે કહેવાની જરૂર નથી. હું એમ કહું કે આ મારું છે, તો તમે સમજી શકો છો કે અહીંયા મારું એટલે આ જીતેન્દ્રિય ગોપેશ દાસનું છે. બરાબર, એમ અહીંયા આગળ કૃષ્ણએ પોતાનું નામ તો વારંવાર કહ્યું છે. બરાબર, બહો જ્ઞાન બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ કૃષ્ણ બોલી રહ્યા છે તો એને પેલા એક વખત કહી દીધું છે. તો હવે જે ચર્ચાઓ થાય છે ત્યાં મમ છે, મત છે, હું છે, અહમ છે, એ બધું કૃષ્ણ વિશે વાત છે. ત્યાં કોઈ કાલ નથી, ત્યાં કોઈ શિવ બાબા નથી. આ ક્લેરિટી આવવી જોઈએ આપણને. ત્યાં પરમાત્માની પણ વાત નથી. અહીંયા મમ એટલે કૃષ્ણ છે, માત્ર કૃષ્ણનું ધામ. તમને શું લાગે કૃષ્ણને એના ધામની અંદર કઈ ખોટ પડી છે સેવકોની? એટલે કૃષ્ણએ પ્રચાર કરવા આવ્યા છે, ભાઈ મારું ધામ આવું છે, તમે યાર આવી જાઓ, વેકેન્સી થઈ છે, બરાબર, ત્યાં કોઈ સેવા કરવા વાળું નથી, કોઈ રસોઈ બનાવવા વાળું નથી, સાફ સફાઈ વાળા કોઈ મળતા નથી. શું આવું છે કઈ? શ્રીમદ ભાગવતમ ની અંદર બ્રહ્માજી લખે છે ભગવાન ત્રિપાદ વિભૂતિ છે. અહીંયા જે પોપ્યુલેશન છે 25% છે ભગવત ધામ ની અંદર, જે પોપ્યુલેશન છે ભગવાનના પાર્ષદોની 75% પોપ્યુલેશન છે. તો એવું નથી કે ત્યાં કોઈ ખોટ પડી છે અને ભગવાન વારંવાર આવે છે કે ભાઈ તમે આવી જાઓ, આવું ધામ છે, આવું ધામ છે, આવું ધામ છે. નહીં, પરમ પિતા તમને ને મને પ્રેમ કરે છે. કૃષ્ણ પ્રેમ કરે છે. બરાબર, બાળક રૂઠી જાય, બાળક માતા પિતાથી જુદું પણ થઈ જાય, પણ બાપ હંમેશા એને પ્રેમ કરતો હોય, હંમેશા બરાબર, મા બાપ હંમેશા એને પ્રેમ કરતા હોય. બાળક રૂઠી જાય, ક્યારેક આવું બને, એમાં આપણે રૂઠીને આપણે દૂર થઈ ગયા છીએ, પણ પરમ પિતા પ્રેમ કરે છે, વારંવાર આવે છે, આવી જાને ભાઈ, આવી જાને. બરાબર, કેટલું સરસ ધામ છે ખબર તને? આપણે ક્યાં રહેતા હતા તને યાદ છે? ભગવાન કે છે આવી જાને. અહીંયા જો તારે બરાબર કેવો પ્રકાશ જોતો તારે લાઈટ ચાલુ કરવી પડે, બરાબર, તારે કહેવાય કે અહીંયા પંખો ચાલુ કરવો પડે, એસી ચાલુ કરવું પડે. બેટા તું આવી જાને. આપણું ધામ એવું છે ને ત્યાં સ્વિચ ચાલુ કરવાની જરૂર નથી, સ્વતઃ પ્રકાશિત છે. અહીંયા તને ભૂખ લાગે છે ને, સવાર બપોર સાંજ જમવાનું થઈ ગયું કે નહીં, જમવાનું થઈ ગયું કે નહીં, આવી જાને. ત્યાં નથી, આ પ્રશ્ન જ નથી. ત્યાં જમીએ છીએ આનંદ માટે. બરાબર, આપણને ભૂખ હેરાન કરે એટલે જમીએ છીએ આ જગતમાં, અને ત્યાં ભગવાન સાથે લીલાઓ કરીને આનંદ કરી એટલા માટે જમીએ છીએ. તફાવત છે. ભગવાન એટલા માટે બોલાવે છે, આવી જાને ભાઈ. ક્યાં સુધી હેરાન થઈ? આહાર, નિંદ્રા, ભય, મેથુન, ક્યાં સુધી તું અહીંયા આમાં પડ્યો રહીશ? તું આવી જા. આપણા ધામમાં, આપણા ઓરિજિનલ એડ્રેસમાં નથી. બરાબર, તો એટલા માટે ભગવત ધામ. હવે ઘણા બધા એમ કે ના ના એવું કઈ નથી, કૃષ્ણ ભગવાન છે, આપણે જ ભગવાન છીએ. પેલા આપણે ભગવાન હતા, પછી આ જન્મ થયો, માયામાં પડી ગયા, હવે આપણે તપ કરશું, ઓ બસ પછી હું ભગવાન બની જઈશ. એને આ શ્લોક બરાબર વાંચવો જોઈએ, 15.7.
મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન મન ષષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી. મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. સનાતન ભગવાન કહે છે મમે વાંસો, મારા અંશ છે આ જીવલોકની અંદર, આ બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવભૂત એ દેવી દેવતાઓ હોય, એ બ્રહ્માજી થી લઈને કીડી સુધીના બધા જે જીવભૂત મમે વાંસો, મારા અંશ છે. કેવા? સનાતન. પેલા અંશ હતા, અત્યારે અંશ છે, આગળ અંશ રહેશે. પેલા ભગવાન હતા ને અત્યારે માણસ બની ગયા ને આગળ ભગવાન બની જાય એવું નથી કે પેલા તમે ભગવાન હતા ને હવે તમે આવશો તમે ભગવાન. પેલા તમે મારા અંશ હતા, આજે તમે મારા અંશ છો અને આગળ પણ તમે મારા અંશ રહેશો. આપણે દાસ હતા, દાસ છીએ અને દાસ રહીશું. બરાબર, આ આપણે માનવું રહ્યું. જો કૃષ્ણના દાસ નહીં બનીએ તો માયાના દાસ તો બનેલા જ છીએ આપણે બધા અત્યારે. બરાબર ને? તો એટલા માટે આપણે આ ભૂલી ગયા હોવાના કારણે ભગવાન કહે છે બદ્ધ જીવનના કારણે 6 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અને 6ઠું મન, કઠોર સંઘર્ષ આપણે કરીએ છીએ. સંઘર્ષ છે ને કે નથી લાગતું તમને? આમાં શું લાગે આ મનુષ્ય જીવન સંઘર્ષમય છે કે નહીં? ના ના પ્રભુજી, બહુ આનંદ છે. શું આનંદ છે? તમારો મારો જન્મ આ જગતમાં થયો, કેવી રીતના જન્મ થયો છે? મેં આની પહેલા પણ તમને કીધું હતું, જયારે તમારે મારી ડિલિવરી થઈ, બરાબર, અને તરત જ નર્સે અથવા એ સમયે દાયણો હશે, અત્યારે ડોક્ટરો છે, પેલું કામ કરે તમારા મારા પગ પકડીને ઊંધા લટકાવીને પેલા તો ધોકાવાનું ચાલુ કરે છે, પીઠ ઉપર મારે છે, બધો કફ કાઢે છે ને આપણું રોવાનું ચાલુ થાય છે. અને તોય આપણે જો નથી રોતા તો નાકમાં નળિયું નાખે છે, સક્શન કરે છે, ખેંચે છે, મોઢામાં નળિયું નાખે છે, બધું ખેંચે છે. બરાબર. અને હવે તો મોટા ભાગના બાળકો આવે સીધું ડોક્ટર કે કાચની પેટીમાં. બરાબર, માને 3-4 દિવસ પેલા મળે નહીં, બરાબર, આવતા વેત જ કાચની પેટીમાં, તો કે ભાઈ એમાં રાખવું પડશે, તો કે બાળક નબળું છે. બરાબર. થોડુંક બાળક મોટું થાય, ઇન્ફેક્શન થી બચાવવાનું, તરત વેક્સિન ચાલુ થાય, આવતા વેત જ ઇન્જેક્શન ના ગોકા ડોક્ટર મારવાનું ચાલુ કરી દે છે, ઓલું વેક્સિન, ફલાણું વેક્સિન, ઢેકણું વેક્સિન. બરાબર. થોડુંક બાળક મોટું થાય, બિચારું ભણવાનું ટેન્શન. નાનું નાનું બાળક હોય, વિચાર કરો, આપણે જે લોકો 10મામાં જે સિલેબસ ભણતા હતા ને એ આજનું બાળક 5મામાં ભણે છે. તમે હું જે 12મામાં ભણતા હતા એ આજનું બાળક 6ઠામાં ભણે છે. આટલો બરાબર સિલેબસ, આટલું એજ્યુકેશન હાર્ડ થતું જાય, તમે બાળકને ક્યારેક બાજુ બેસીને પૂછો તો ખરી? બરાબર. તો આ તમે વિચાર કરો, આ સંઘર્ષ નથી? થોડુંક બાળક મોટું થાય, આપણને એમ થાય કે ભાઈ 10મામાં પાસ થઈ જાય ને બસ એટલે જંગ જીતી ગયા. 10મું બિચારું બાળક માન પાસ કરે તો કે હવે 2 જ વર્ષ, 11મું ને 12મું. 12મામાં તને માર્ક આવી ગયા એટલે ફાઇનલ. બિચારું 12મામાં મહેનત કરીને બરાબર, તો કે હવે બસ તું કોલેજ કરી લે 3-4 વર્ષ, ગ્રેજ્યુએટ થઈ જા. પછી તો કે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ જા, એન્જિનિયર બની જા, ડોક્ટર બની જા. પછી તો કે બસ હવે નોકરી એક મળી જાય ને એટલે ગંગા નાયા. બરાબર, માન કરીને ક્યાંક નોકરી મળે બિચારાને. પછી તો હવે બસ લગ્ન કરી લે. બરાબર, બસ લગ્ન થઈ ગયા એટલે આ બસ સુખ થી સુખ જ છે. બિચારાને પરણાવી દે. પછી તો કેવું સુખ છે એ જાણતા હતા, અને આપણને પછી અનુભવ થાય શું સુખ છે, અને આપને એમ થાય કે અહીંયા આનંદ છે. એટલે ભગવાન કહે છે મન ષષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી. રોજ કરસતી આપણી આ સાથે થાય છે. છતાં મેં તમને કીધું એમ કે તમાચો મારીને ગાલ લાલ રાખવાની વાત છે. કોઈ પૂછે કેમ છો બાપુ? મજામાં. એ બાપુને જ ખબર હોય હું મજામાં છે. ઘરે જાઓ, મિત્રતા કરો ને બેસો ત્યારે બાપુ મન ખોલીને વાત કરે શું શું પ્રોબ્લેમ છે. બરાબર. પ્રકૃતિ સ્થાની કરસતી. ભગવાનના આપણે અંશ છીએ. આ વસ્તુ જો આપણે સ્વીકારી લઈએ તો આપણે આ બધા વસ્તુમાંથી ફરીથી પાછા નીકળી જાય. કારણ કે આપણે ભગવાનના સનાતન અંશ છીએ. જેવી રીતના એક અગ્નિ માંથી એક ચિંગારી છૂટી પડે તો એ દૂર જઈને ઓલવાઈ જાય છે. અગ્નિ સાથે હોય તો ભભૂક તો અગ્નિ બની અને બીજાને દજાડી શકે છે. બરાબર. તો આપણે ભગવાનના અંશ છીએ. તો પછી શું કામ આપણે અલગ અલગ યોનિઓમાં ફરીએ છીએ? તો ભગવાન 8મા શ્લોકની અંદર જવાબ આપે છે કે ભાઈ ઘણા બધાને પ્રશ્નો હોય કે આત્મા તો સચ્ચિદાનંદ છે, આત્માને કોઈ પાપ પુણ્ય સાથે કઈ લેવા દેવા નહીં, તો પછી આત્માને નવું નવું શરીર શું કામ મળે છે? એ પ્રશ્નોનો જવાબ અહીંયા આપે છે ભગવાન કે જેવી રીતના પવન ની પોતાની કોઈ સુગંધ નથી, જેના ઉપર એ જાય ને એ મુજબ સામેવાળાને એ સામેની સાઈડમાં એ સુગંધ આવે. ધારો કે પવન છે, ગુલાબ ઉપરથી પસાર થાય, ગુલાબની સરસ મજાની સુગંધ આવે. એ જ પવન છે, કચરા ઉપરથી પસાર થાય તો સામેની સાઈડમાં દુર્ગંધ આવે છે. ભગવાન ઉદાહરણ આપીને સમજાવે છે કે આવી જ રીતના જયારે તમારો એ જન્મ થયો તો એક સૂક્ષ્મ શરીર મળ્યું, એક જળ શરીર મળ્યું, અને એમાં આત્માનો પ્રવેશ થયો અને પરમાત્માનો પ્રવેશ થયો. તો જયારે મૃત્યુ થયું તો જળ શરીર છૂટી ગયું, આ પંચમહાભૂત વાળું, પણ સૂક્ષ્મ શરીર સાથે આત્મા સાથે ગયું. આત્મા
અને આ જગતના કર્મના બંધનો ને સાથે લેવા દેવા નથી. પણ એની સાથે જે ટ્રાવેલ કરે છે ને મન, બુદ્ધિ, અહંકાર, એમાં બધું ઇમ્પ્રિન્ટ છે, તમારું લેખાજોખા, જે ખાતું કયો એ, અને એ ખાતું આત્મા સાથે રહે છે. બરાબર, એટલે આત્માને નવું શરીર પાછું પ્રાપ્ત કરવું પડે છે, વારંવાર એક પછી એક શરીર ગ્રહણ કરે છે. હવે આ વસ્તુ જે લોકો મૂર્ખ જે છે એ સમજી નથી શકતા કે શું કામ આવા નવા નવા શરીર મળે છે, દેહાંતરની જે પ્રક્રિયા છે. બરાબર, એ લોકો નથી સમજી શકતા કે કઈ રીતના શરીર છૂટે છે, સમજી નથી શકતા કે પ્રકૃતિના આ જે ગુણો હેઠળ કેવું નવું શરીર મળશે. ઘણા બધા ઇવન મોટા મોટા સાયન્ટિસ્ટો આજે રિસર્ચ કરી રહ્યા છે. બરાબર, કે આ શરીરમાંથી એવું કયું તત્વ નીકળી જાય છે કે ભાઈ આ શરીર છે અચેતન થઈ જાય છે. હું પોતે ડોક્ટર છું, બરાબર, પણ આજ સુધી ડોક્ટરોમાં, બરાબર, એ માન્યતા નથી કે આત્માને લોકો માનતા નથી, ડોક્ટરો આત્માને નથી માનતા. પણ રિસર્ચ સતત ચાલુ છે. ડોક્ટરો એ જાણે છે કે અત્યારે આ જીવતું શરીર છે, તો આની અંદર જે કઈ તત્વ છે, પાણી હોય, કેલ્શિયમ હોય, ફોસ્ફરસ હોય, અને આ જ ક્ષણે આમાંથી આત્મા નીકળી જાય અને તરત જ શરીરમાં જોવો તે બધું જ છે. મરેલ જીવતા શરીરમાં હતું એ જ બધું ડેડ બોડીમાં છે, એ જ તત્વો, એ જ કેલ્શિયમ, એ જ ફોસ્ફરસ, એ જ મેંગેનીઝ, એ જ વોટર, એ જ હાડકાં, બધું જ છે. પણ હવે એ અચેતન થઈ ગયું. વાય? તો એવું અંદરથી નીકળી શું ગયું કે જે આ શરીર ચાલતું બંધ થઈ ગયું, જે 60 વર્ષથી 70 વર્ષથી ચાલતું હતું. ભગવદ્ ગીતામાં તો એનો જવાબ છે, પણ એ લોકો રિસર્ચ કરે છે, આજ સુધી એને કઈ જવાબ મળતો નથી. સ્વીકારે છે કે ભાઈ એવું કયું કેમિકલ નીકળી જાય છે, એ લોકો એના રિસર્ચમાં પણ છે કે એવું કેમિકલ આપણે પાછું છોડશું, પછી પાછું કેમિકલ ઇન્જેક્ટ કરશું અને પાછા જીવતા કરશું. તમને ખબર છે અમેરિકામાં એક એવી સંસ્થા ચાલે છે કે જેના પરિવારજનોમાં કોઈ મરી જાય, બરાબર, તો સંસ્થા ત્યાં જાય અને કહે કે આ ડેડ બોડી અમને આપી દો, આ ડેડ બોડી અમે સાચવશું, આને અમે પ્રિઝર્વ કરશું, અને અમે રિસર્ચ કરીએ છીએ, આગળના ભવિષ્યમાં આને અમે ફરીથી ઇન્જેક્ટ કરી અને આને ફરીથી અમે જીવતા કરશું. તો આના નામની જે કઈ પ્રોપર્ટી, પૈસા, રૂપિયા હોય એ અમને આપો, એટલે અમે એના નામના લોકરમાં મૂકી દઈએ. કારણ કે ફ્યુચરમાં ફરીથી આ જીવતો થશે તો એને પાછું જોશે ને પ્રોપર્ટી, ધન સંપત્તિ. લોકો આમાં ખાતાય ખોલાવે છે, બરાબર ને. છેતરવા વાળા હોય ત્યાં પછી હવે આવા માણસોની કઈ કમી ન હોય, બરાબર. લોકો એટલે છે આવા બધા માણસો, મોટા મોટા સાયન્ટિસ્ટો પણ આવા ભ્રમમાં આજે જીવી રહ્યા છે, સમજી નથી શકતા કે આત્મા એટલે ભગવાન સમજાવે છે કે જ્ઞાન ચક્ષુષ પશ્યંતી, જેને જ્ઞાન ચક્ષુ છે એ જોઈ શકવાના છે. જ્ઞાન ચક્ષુ ક્યાંથી મળે? ભગવદ્ ગીતામાંથી. અને વિમૂઢા ન અનુપશ્યંતી, મૂર્ખ લોકો છે આ વસ્તુ ક્યારે સમજી શકવાના નથી. વૈજ્ઞાનિકો જે મૃત્યુની નજીક માણસ હોય એને એક ઓલામાં મૂકે છે, કાચની પેટીમાં, અને આજુબાજુમાં ઘણું બધું કેમેરા અને સેન્સર ને બધું ગોઠવીને જોવે છે કે આમાંથી નીકળું શું. આજ સુધી પકડી નથી શક્યા. મૂર્ખ લોકોએ કોઈ દિવસ જોઈ શકવાના નથી. ભગવદ્ ગીતા ખોલો, ખબર પડી જશે. પણ આત્મ સાક્ષાત્કારમાં જે સ્થિત થયેલો હોય ને પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ, એ બધું જોઈ શકે છે. ભગવદ્ ગીતા જે વાંચે છે ને બધી ખબર પડી જાય છે કે આમાંથી શું નીકળું, એ ક્યાં જશે, શું કામ પિંડદાન કરવાનું છે, શું કામ શ્રાદ્ધની વિધિ કરવાની છે, ક્યાં જન્મ એનો થશે, એ જન્મ ત્યાં થયો હોય તો એના ઉદ્ધાર માટે અહીંયા બેઠા બેઠા હું શું કરી શકું છું, સમજી શકાય છે. ગામડાનો માણસ હોય, બરાબર, એને તમે, જેને કોઈ બેંક જોઈ નથી, એને તમે એમ વાત કરો કે ભાઈ ગામડાની SBI બેંકમાં 1 લાખ રૂપિયા જમા કરાવો અને તમારો દીકરો મુંબઈ હોય ને એને હમણાં 2 લાખ પચના પૈસા મળી જશે. ગામડાના જેને કોઈ બેંક જોઈ નથી શું કે હોય, એમ કઈ થોડા કોઈને દઈ દેવાય પૈસા, એને ત્યાં નો દીધા તો, બરાબર. પણ હવે ધીમે ધીમે લોકોને ખબર પડે છે. વિચાર કરો, ભૌતિક જગતમાં આ સિસ્ટમ છે કે ગામડાની એક બેંકમાં 1 લાખ રૂપિયા જમા કરો મુંબઈ તરત મળી શકે. અને હવે તો જીપે ની સિસ્ટમ આવી. હું એમ કહું બેંકમાં ક્યાં જવાની જરૂર, તમારા મોબાઈલમાં ખાલી ક્લિક કરો, 1 લાખ રૂપિયાને ટ્રાન્સફર ઓન ધ સ્પોટ સામેવાળી વ્યક્તિને મળે, ઓન ધ સ્પોટ. તો ભૌતિક જગતમાં આ વ્યવસ્થા છે, તો આધ્યાત્મિક જગતની વ્યવસ્થા કઈ નહીં હોય? એ વ્યવસ્થા છે પિંડદાનની વિધિ, એ વ્યવસ્થા છે શ્રાદ્ધની વિધિ, એ વ્યવસ્થા છે પિતૃઓને પાણી આપવાની વિધિ. અહીંયા તમે કરો છો ત્યાં મળે છે, બરાબર. આ સમજવું જોઈએ. જેમ તમે જીપે કરો છો, તમે જોવા ગયા છો જીપે માં પૈસા કેમ ગયા, ક્યાંથી ટ્રાન્સફર થયા, ઓલા મોબાઈલમાં કેમ ગયા, જોવા ગયા? આપણે સમજી નથી શકતા પણ મળે છે. ઘણી બધી આવી વસ્તુ છે આપણે સમજી નથી શકતા પણ મળે છે, બરાબર ને, કારણ શાસ્ત્ર કે છે. ઓકે, તો આત્મ સાક્ષાત્કાર માટે જે પ્રયત્નશીલ વ્યક્તિ હોય એ જોઈ શકે છે. પણ જેના મન વિકસિત નથી થયા, આત્મ સાક્ષાત્કારમાં આગળ નથી વધ્યું, એ ગમે એટલા પ્રયત્ન કરી લેને જોઈ શકશે નહીં, બરાબર. ભગવાન સમજાવે છે, બરાબર. કારણ કે ભગવાન પરમ સત્તા છે,
વૈજ્ઞાનિકો એમ કે આ બધું ઓટોમેટિક ચાલે છે, તો ભગવાન જવાબ આપે છે, ગામ અવિશ્ય ચ ભૂતાની ધાર્યામી અહમ ઓજસા. અહમ મારી શક્તિ, મારું ઓજ, બરાબર, ધાર્યામી હું ધારણ કરું છું આ અલગ અલગ બ્રહ્માંડોને. શું લાગે આજે કે પૃથ્વી ફરે છે, ઓટોમેટિક ફરે છે? બરાબર, વૈજ્ઞાનિકો ત્યાં કઈ ચાવી ટાઈટ કરવા જાય થોડા થોડા દિવસે, બરાબર ને? આજે કે પરિભ્રમણ જે ચાલુ છે, બરાબર, કેમ પૃથ્વી કહેવાય કે ભટકાતી નથી ચંદ્ર આયરે? આપણે સાંભળ્યું નહીં કોઈ દિવસ. વાય? ભગવાન કહે છે મારી શક્તિના કારણે ચંદ્ર થઈને ઉચ્ચ સગડી વનસ્પતિઓને રસ આપું છું. ખાલી આટલું નહીં, બરાબર, જીવ માત્રના હૃદયમાં ભગવાન જઠરમાં વેસવા નર તરીકે બેસે છે, અને તમે હું જે કઈ ખાવ ને એનું પાચન પણ ભગવાન કરે છે. કેટલા આપણે પરતંત્ર છીએ તમે જુઓ. આપણે ખાધેલું, આપણે તો ગુલાબજાંબુ ખાઈને અહીંયા સુધી જ ખબર પડે, એનો ટેસ્ટ આવે ને ત્યાં સુધી. અહીંથી ગળા નીચે ઉતરી ગયું પછી આપણને ખબર નથી કે આનું શું થાય, બરાબર ને? આપણે તો રાત્રે 12 વાગે પંજાબી ખાઈ આવીએ છીએ, બરાબર ને? બટર રોટી મેંદાના લોટની ખાઈ આવીએ. અહીંથી નીચે ઉતરી ગયું કોને ખબર અંદર જઈને શું થવાનું? તો બીજે દિવસે હેરાન થાય ત્યારે ખબર પડે, બરાબર. ભગવાન અંદર જઈને પાચનનું પણ ભગવાન કામ કરે. શ્વાસ પ્રશ્વાસમાં 4 પ્રકારનું પાચન ભગવાન કરે છે. ભગવાન કે દરેક જીવના હૃદયમાં હું રહેલો છું. ઘણા બધા એમ કે પરમાત્મા કૃષ્ણ નથી, તો પછી આ 15.15 માં ભગવાન જે કહે છે કૃષ્ણ કે સર્વસ્ય ચ અહમ હૃદય સન્નિવિષ્ટો, આનો અર્થ શું કરવાનો? તો પછી કૃષ્ણ કહે છે કે દરેકના હૃદયમાં હું જ રહું છું. દરેકના હૃદયમાં એક તો આત્મા છે, અને બીજું દરેકના હૃદયમાં ભગવાન પરમાત્મા સ્વરૂપે રહે છે, જે આપણે ક્ષેત્રજ્ઞ, બરાબર, 2 પ્રકારના હોય 13મા અધ્યાયમાં ભણી ગયા છે. ભગવાન એ કહે છે અચ્છા હૃદયમાં રહીને શું કરો પ્રભુ તમે? મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ સ્મૃતિ, હું યાદ શક્તિ, સ્મૃતિ સ્મરણ મેમરી, બરાબર, જ્ઞાન, બરાબર, નોલેજ, ઇન્ટેલિજન્સ, બરાબર, જે પાવર છે, આઈક્યુ, અને અપોહનમ ચ ઇવન ભૂલવાળે પણ ભગવાન છે. શું કામ ભૂલવાળે છે? કારણ કે જીવનમાં એવું ઘણું બધું છે જેને ખરેખર ભૂલવામાં આપ, બરાબર ને, કહેવાય કે શાંતિથી જીવન જીવી શકીએ. જેમ કે આપણા નજીકના વ્યક્તિ આપણે છોડીને જતા રહ્યા હોય, બરાબર, કોઈ પ્રેમ કર્યો હોય અને એમાં દગો મળ્યો હોય, છોડીને જતી રહી હોય, છોડીને જતો રહ્યો હોય, અથવા તો પ્રિય માતા પિતા છોડીને જતા રહ્યા હોય, આ વસ્તુ આપણે સતત યાદ રહે તો? કોઈ માતા પિતાનું નાનું એવું બાળક છે, બરાબર, એ ધારો કે અહીંથી શરીર છૂટી ગયું હોય, મૃત્યુ પામ્યું હોય, તો માતા પિતા કેટલા દુઃખી થાય, બરાબર? 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ, બહુ, બરાબર, શોકમાં રહે. પણ પછી ધીમે 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 એ નોર્મલ અવસ્થામાં આવી જાય અમુક ટાઈમ પછી. શું કામ? કારણ કે અપોહનમ નામની ભગવાનની જે શક્તિ છે ને, એ ભૂલવાડી દે છે. વેદસ્ય સર્વે અહમ એવ વેદ્યો. વેદો જાણીને શું કરવાનું છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે આ જે પોઈન્ટ છે. 15.15 શ્લોક બહુ જ મહત્વનો છે. વેદસ્ય સર્વે અહમ એવ વેદ્યો વેદાન કૃત વેદવિદ એવ ચ અહમ. વેદાંત કૃતનું સંકલન કરતા હું, વેદોનો જ્ઞાતા હું, વેદો આપ્યા મેં, અને વેદો વાંચીને કરવાનું છું તો કે મને જાણવાનું છે. વેદો વાંચીને કૃષ્ણની ભક્તિ કરવાની છે. લોકો વેદો વાંચી અને પછી શું કે ભગવાન નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર નથી, કૃષ્ણ ભગવાન નથી, રામ ભગવાન નથી, એ તો સામાન્ય માણસો હતા. ભગવાન કે વેદાંત કૃત વેદવિદ અહમ વેદસ્ય સર્વે અહમ એવ વેદ્યો. અરે વેદો તે વાંચ્યો બેટા, મને જાણવાનું હતું, તો વેદ વાંચી લે. તો બિલકુલ તમે લોકો ધ્યાન ચૂકતા નહીં, કારણ કે આવો સરસ મોકો મળ્યો છે આપણને, પ્રભુપાદનું શરણ મળ્યું છે, તો બિલકુલ ડાયવર્ટેડ નહીં થતા. જેમ અર્જુન બિલકુલ ડાયવર્ટેડ નહોતા. અર્જુનના ગુરુ મહારાજ કહેતા હતા શું દેખાય છે અર્જુન? પક્ષીની આંખ દેખાય છે, બરાબર. એમ આપણને પણ ભગવાનના ચરણ કમળ દેખાવા જોઈએ, કૃષ્ણચંદ્રના. ઘણા બધા લોકો કે ના ના, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ નથી, પૂર્ણ પુરુષોત્તમ કોઈક બીજા છે, અમારા ગુરુ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ફલાણા ફલાણા પૂર્ણ પુરુષોત્તમ. આજકાલ બધાના મત અને પંથમાં બધા પોતપોતાના ભગવાન બનાવી દીધા છે, બધા પૂર્ણ પુરુષોત્તમ બનાવી દીધા છે. તો પૂર્ણ પુરુષોત્તમ છે કોઈ ધારાસભ્યની સીટ નથી કે દર 5 વર્ષે ખાલી થઈને નવા પૂર્ણ પુરુષોત્તમ ત્યાં બેસી જાય. ભગવાન કોઈ સંસદ સભ્યની સીટ નથી કે 2-5 જણા મત આપે કે કોઈ 2-4 સમુદાયના લોકો મત આપી દે અને ભગવાન બનાવી શકાય છે, બરાબર. 2-5-10 હજાર લોકોનો જમેલો ભેગો થઈ જાય ને એમ કે આ ભગવાન છે, તો આ કઈ ધારાસભ્યની સીટ નથી, બરાબર, કે ગામના લોકો મત આપી દે ધારાસભ્ય બની જવાય. ભગવાન ભગવાન જ હોય, ભગવાન બની શકાતું નથી ક્યારેય. શાસ્ત્રમાં એવો કોઈ ઉલ્લેખ નથી કોઈ વ્યક્તિ ભગવાન બની શકે. એટલે ભગવાને કીધું આગળ, મમે વાંચો જીવ લોકે જીવભૂત સનાતન. આપણા પરમ પિતા આ જગતની અંદર જે પ્રથમ જીવાત્મા, એવા બ્રહ્માજી કહે છે કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ.
બધા કારણોના કારણ હોય તો એ કૃષ્ણ છે, ગોવિંદ છે. હું તો એને ભજું છું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને એ જ પરમ ઈશ્વર છે. એનું નામ કૃષ્ણ પણ છે, એનું નામ ગોવિંદ પણ છે. છતાં પણ લોકો એમ કે ના ના, પૂર્ણ પુરુષોત્તમ તો ભાઈ અમારા સંપ્રદાયમાં જે ગુરુ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. બરાબર. એટલે ભગવાન કહે છે યો મામ એવા સમૂઢો જાનાતિ પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમ હું છું, જાણી લો. કૃષ્ણ શું કહે છે? અસમૂઢો, બિલકુલ સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણે છે. સ સર્વવિદ ભજતી. સ સર્વવિદ, વિદ એટલે જાણવું. એ બધું જ જાણે છે. અને જાણીને શું કરે છે? ભજતી મામ, એ મારું ભજન કરે છે, એ મારી ભક્તિમાં પરોવાઈ જાય છે. બરાબર. તો પૂર્ણ પુરુષોત્તમ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. 15.19. બરાબર. તો એ ભગવાનને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? ભગવાનના નામનો જપ કરવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બરાબર. તો સમજવું જોઈએ કે શાસ્ત્રો ઉપર ક્યારે શંકા કરવી જોઈએ નહીં. શાસ્ત્રોને મારી મચોડીને પોતાના ઓલા મુજબ ક્યારે પ્રેઝન્ટ કરવું જોઈએ નહીં. કારણ કે એ બહુ મોટો અપરાધ છે. બરાબર. પ્રભુપાદ એટલા માટે કે છે ઘણા લોકો વેદો વાંચે, બરાબર, પણ એ કૃષ્ણને ના ઓળખે તો એ સિમ્પલી એનો ટાઈમ એને વેસ્ટ કર્યો છે. બરાબર. અને છેલ્લા શ્લોકની અંદર ભગવાન કહે છે કે નિષ્પાપ અર્જુન, મેં તને અત્યારે આ અધ્યાયમાં જે કહ્યું ને, વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ થતો. પૂર્ણ પુરુષોત્તમ હું છું, મારું ધામ કેવું છે, આ બધી જે આજે ચર્ચાઓ થઈ ને અર્જુન, આ વૈદિક શાસ્ત્રોનો ગુપ્ત ભાગ છે. વેદોનો પણ આ ગુપ્ત ભાગ ભગવાને આપણી સમક્ષ અહીંયા 15મા અધ્યાયમાં પ્રગટ કર્યું. જે કોઈ મનુષ્ય આને જાણી જાય બુદ્ધિમાન થઈ જશે. ખરેખર બુદ્ધિમાન છે. અને એના પ્રયાસો સંપૂર્ણ થશે. પ્રયત્ન બધા કરે છે, યોગી કરે છે, વેદાંતિઓ કરે છે, જ્ઞાની કરે છે, પ્રયત્ન બધા કરે છે, પણ એના પ્રયત્ન સફળ થશે નહીં. પ્રયત્ન એના સફળ થશે કે જે ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માને છે, માનીને એની ભક્તિમાં આગળ વધે છે. પ્રયત્ન માત્ર એના સફળ થાય છે. તો આપણે પ્રભુપાદ જેવા આચાર્યનું શરણ મળ્યું હોય તો આપણે શું કામ ડાયવર્ટ થવું જોઈએ? બરાબર. ભગવદ્ ગીતા બરાબર વાંચો. તમારા મનમાં ઘણા બધા પ્રશ્ન હોઈ શકે છે. બરાબર. તમે કદાચ અલગ મત પથમાંથી તમે આવતા હોય, આવું પણ બની શકે છે. તમે કોઈ અલગ સંપ્રદાયને ફોલો કરતા હોય, આવું પણ બની શકે છે. પણ છતાં હું તમને એટલી જ વિનંતી કરું કે તમે હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવાની એક ચાલુ કરો અને તમે શ્રીલ પ્રભુપાદજીની ભગવદ્ ગીતા વાંચવાનું ચાલુ કરો. બરાબર. શાસ્ત્રમાં શ્રદ્ધા કેળવો. કારણ કે શાસ્ત્રમાં જેને શ્રદ્ધા નથી અને જે લોકોએ શાસ્ત્રને મારી મચોડીને પ્રેઝન્ટ કર્યું છે, બરાબર, એને સ્વયં શિવજી સજા આપે છે, બીજું કોઈ નહીં. દેવોના દેવ મહાદેવ. સ્કંદ પુરાણ પંચમવતી જે ખંડ છે, બરાબર, એમાં શિવજી માતા પાર્વતીનો સંવાદ છે ને સરસ મજાનો શ્લોક છે. શિવજી માતા પાર્વતીને સંભળાવે છે, યે નિંદંતી પુરાણાની ધર્મશાસ્ત્રાણી નાસ્તિકા તે યાંતિ નરકમ ઘોરમ. આવા લોકોને તો હું ઘોર નરકની યાતના આપીશ કે જેને ધર્મશાસ્ત્ર, પુરાણો, ભાગવત મહાપુરાણ, ભગવદ્ ગીતા, બરાબર, આની જેને નિંદા કરી છે, ભગવાનને ખોટી રીતે જેને પ્રેઝન્ટ કર્યા છે, બરાબર, કે કૃષ્ણ જે ભગવાન નથી, ભગવાન નિરાકાર છે, બ્રહ્મ જ્યોતિ ને તેજ ને ખાલી યોગેશ્વર ને, ભગવાન બહુ ક્લિયરલી કહે છે, શિવજી પોતે, કે જે આ રીતના ધર્મશાસ્ત્ર, પુરાણ એની નિંદા કરી, ટીકા કરી, ખોટી રીતના જેને પ્રેઝન્ટ કર્યું છે, બરાબર, એને મૃત્યુ પર્યંત અને પ્રલય કાળ સુધી હું એને નરકની યાતનાઓ આપીશ. યે નિંદંતી પુરાણાની ધર્મશાસ્ત્રાણી નાસ્તિકા તે યાંતિ નરકમ ઘોરમ યાવદ ભૂત સંપલમ. યાદ રાખવું જોઈએ કે આપણે ભગવદ્ ગીતામાં, શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ વેવચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.